ઇતિહાસ વાંચવા બેસવી ને એટલે શું હોય તમારે જો અમુક શબ્દો ઇતિહાસના, ઇતિહાસ વાંચવાનું શરૂ કરો એટલે ઇતિહાસમાં લખેલું હોય કે બાબર 16મી સદીમાં ભારત ઉપર આક્રમણ કરે. બાબર 16મી સદીમાં ભારત ઉપર આક્રમણ કરે છે. 16મી સદી એટલે કયું વર્ષ ભાઈ? 1500 થી એક્ઝેક્ટ 1500 થી 1600 વચ્ચે, 1501 થી 1600 વચ્ચે, બરોબર છે એક્ઝેક્ટ. એમ કે 16મી સદી ઘણા બધા મિત્રોને છે ને આની સમસ્યા હોય છે સદી ને, એમાં આપણે એવું કહેવાય 14મી સદી. એટલે મેં લગભગ જ્યાં સુધી જોયું છે ને ત્યાં સુધી 1401 થી 1500 આવું ઘણા બધાના માઇન્ડમાં હોય જ બેઠા. એમાંથી 14મી સદી એટલે શું તો કે 1401 થી 1500 આવું થતું હોય. એટલે જ્યાં સીધું આવું લખે ને આ સદી ત્યાં સમસ્યા થાય. એટલે સમસ્યા ન થાય ને એનું સમાધાન આપણે અત્યારે જોઈ લઈએ. આવું થતું નથી. આ તો ખાલી લખ્યું છે ભાઈ, જોજો આવું થતું નથી. શું થાય છે એ જો, કોઈ પણ સદી લખે ને, કોઈ પણ સદી, પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી, 10મી, અત્યારે કઈ ચાલુ છે? 21મી. કયા કેલેન્ડર પ્રમાણે? ગ્રેગોરિયન. ગ્રેગોરિયન કેલેન્ડર પ્રમાણે કે ઈસવીસન પ્રમાણે કે જુલિયન કેલેન્ડર પ્રમાણે? આમ તો આપણું વિક્રમ સંવત કહો તો સદી તો 21મી જ છે. વિક્રમ સંવતમાં 21મી છે. શક સંવતમાં કઈ સદી ચાલુ છે? કઈ? 20મી. શક સંવતની કઈ સદી ચાલુ છે? 20મી સદી ચાલુ છે. એ બધાની અલગ અલગ સદી ચાલુ હોય. 20મી સદી મતલબ કે ખબર ન પડતી હોય મિત્રો, ખાલી 2 મિનિટ ધ્યાન રાખો એટલે ખ્યાલ આવી જાય. અત્યારે સારો ક્રિકેટર કોણ? વિરાટ કોહલી. ઓકે, કોહલી ટેસ્ટ રમવા માટે ઉતરે. ટેસ્ટ ટેસ્ટ કેટલા દિવસની હોય? આમાં સુધારો કરીને આપણે 10 દિવસની ટેસ્ટ રાખવી. 10 દિવસની ટેસ્ટ હોય. કોહલી ઓપનિંગમાં જ ઉતરે છે અને 10 દિવસ ઇન્ડિયા જ દાવ લે છે અને કોહલી 10મા દિવસે નોટ આઉટ છે. મતલબ કે સામેવાળી ટીમને આપણે દાવ નથી આપતા. તો કોહલીની કેપેસિટી પ્રમાણે કેટલા રન કરી શકે? એની ક્ષમતા પ્રમાણે જે કોહલીને ઓળખો છો, કોહલી એની ક્ષમતા પ્રમાણે કેટલા રન કરી શકે? 1200 રન થાય ને રોજની. એની એવરેજ 100 રનની તો હોય. ટેસ્ટ હોય તો 100 રન તો કરી શકે, કારણ કે 90 ઓવર નખાય, 540 બોલ નખાય, 270 બોલ એને રમવા મળે, તો 2.7 બોલે 1 રન તો કરે. એટલે અંદાજે રોજ 100 રન કરે. 10 દિવસ સુધી રમે તો કેટલા રન કરે? 1000 રન. માની લ્યો કે એને રમવાનું શરૂ કર્યું, પહેલો રન થયો, પછી એમ કરતા કરતા 50 રન પૂરા થાય એટલે આપણે તાલીઓ પાડવી. શું કરવી? અડધી સદી પૂરી થઈ એવું કહેવાય ને. પછી 100 રન પૂરા થાય એટલે શું કહેવી? સદી પૂરી. તો આ આપણે જે ઇતિહાસ છે ને એમાં આમ જ સદી પૂરી થઈ. એક સદી પૂરી. બીજી સદી ક્યાંથી શરૂ થઈ? 101. 100 એ પહેલી સદી પૂરી થઈ ગઈ. 101 થી કેટલામી સદી શરૂ થઈ? બીજી. ક્યાં પૂરી થાય? 200 કરે એટલે આપણે ખુશ થઈ જવી. 2 સદી થઈ ગઈ કોહલી, ડબલ સેન્ચુરી થઈ. તો ઇતિહાસમાં ડબલ સેન્ચુરી થઈ જાય 200 આવે. ત્રીજી ક્યાંથી શરૂ થાય? 201 થી. ક્યાં પૂરી થાય? 300 એ. ચોથી ક્યાંથી શરૂ થાય? ક્યાં પૂરી થાય? પાંચમી 401 એ શરૂ થાય અને 500 એ પૂરી થાય. 500 રન પૂરા કરનાર એટલે વિશ્વ રેકોર્ડ થઈ જાય ટેસ્ટનો, બરોબર ને? કે છે 5 સદી એટલે વિશ્વ રેકોર્ડ થઈ ગયો. 5 સેન્ચુરી કોઈ નથી કરી એક જ ઇનિંગમાં. પછી 501 એટલે કઈ શરૂ થઈ? છઠ્ઠી. આમ કરતા કરતા એને રન 1700 પૂરા કર્યા તો કેટલામી સદી પૂરી થઈ? કેટલામી પૂરી થઈ? 17મી. શું 16મી? 1700. 100 એટલે પહેલી પૂરી થઈ. 500 એટલે કેટલામી પૂરી કરી હમણાં? તો 1700 એ 16મી ક્યાંથી પૂરી થાય? 1700 એ કેટલામી પૂરી થાય? 17મી. 1701 એ કેટલામી શરૂ થાય? 18મી. ક્યાં પૂરી થાય? 1800 એ. એમ કરતા 2001 એટલે કેટલામી શરૂ થઈ? 20મી પૂરી થઈ ગઈ. 21મી શરૂ થઈ. ક્યાં પૂરી થશે? 2100 એ. એટલે આપણે એવું કહેવાય કે આપણે 21મી સદીમાં જીવવી છે. આપણે કઈ સદીમાં જીવવી છે? 21મી સદીમાં. અને કદાચ તમારામાંથી કોઈક નસીબદાર હોય તો 22મી સદીમાં હશે. કોઈક નસીબદાર હોય તો, હું તો નહીં હોય તો મને ખબર. અને જો હોઈશ ને તો વર્લ્ડ રેકોર્ડ હશે. જો હોઈશ ને તો 119 વર્ષમાં હોય. 120મું વર્ષ ચાલુ થાય ત્યારે.
જો જવી તો હો આના પછીની સદીમાં હોય તો 2101 હાજર હોય ને તો 22મી સદી શરૂ થાય એટલે સદીમાં ખબર પડે ને બધાને એટલે આ કોમન ટર્મ છે ઇતિહાસ વાંચતા હોય તો જ્યાં હોય ત્યાં લખે આ સદી તો ખબર પડવી જોઈએ 5મી સદી 401 થી 500 17મી સદી 1601 થી 1700 બરાબર એના સિવાય આવા શબ્દો આવશે મિત્રો આવા શબ્દો આવશે ઇતિહાસ વાંચશો ને તો ઘણી બધી જગ્યાએ એવું કહેશે ફલાણી સદીના પૂર્વાર્ધમાં ફલાણી સદીના ઉત્તરાર્ધમાં સદીના ઉત્તરાર્ધમાં કે ને ઉત્તરાર્ધ ને પૂર્વાર્ધ છે ને તો આમ કોમન ટર્મ છે ઉત્તરાર્ધ અને પૂર્વાર્ધ બંને કોમન શબ્દ છે ગમે ત્યાં વપરાતા હોય શું થાય કોઈને ખબર છે પૂર્વાર્ધ એટલે શું ઉત્તરાર્ધ એટલે શું એક એની વન કોઈ એક કહેશે મને ખબર છે બોલ ભાઈ બરોબર છે બીજું કોઈ તું કઈ કહેતો એ જ પૂર્વાર્ધ એટલે પહેલા ઉત્તરાર્ધ એટલે પછી કેવું કોઈ પણ એક વસ્તુ છે તમારી પાસે ફોર એક્ઝામ્પલ આ ચોકઠું છે આનો પહેલો કટકોરિયો એને શું કહેવાય પૂર્વાર્ધ આનો બીજો કટકોરિયો એને શું કહેવાય ઉત્તરાર્ધ અને આ યાદ ન રહેતું એને યાદ રહે એવી એક ટર્મ કહી દો એક શબ્દ કહી દો એટલે બધાને યાદ રહી જાય ઉત્તરાધિકારી એવું સાંભળ્યું છે ઉત્તરાધિકારી બિંદુસાર કોનો ઉત્તરાધિકારી હતો ચંદ્રગુપ્ત મૌર્ય કોનો ઉત્તરાધિકારી હતો ચંદ્રગુપ્ત મૌર્યનો મતલબ કે બિંદુસાર દીકરો હતો કે બાપ હતો કોનો ચંદ્રગુપ્ત મૌર્યનો ઉત્તરાધિકારી એટલે એના પછી આવ્યો ને તો ઉત્તરાર્ધ એટલે પછી આવે પૂર્વાર્ધ એટલે પહેલા આવે ગુજરાતીમાં સમાસ તૈયાર કરતા હોય સમાસ કર્મોધારય સમાસ એમાં આવે પૂર્વ પદ અને ઉત્તર પદ શું આવે પૂર્વ પદ અને ઉત્તર પદ પૂર્વ પદ ઉત્તર પદના વિશેષણ તરીકે કામ કરતું હોય ત્યારે કર્મધારય સમાસ બને આવી વ્યાખ્યા હશે પૂર્વ પદ ઉત્તર પદના વિશેષણ તરીકે કામ કરતું હોય તો કર્મધારય સમાસ બને એટલે પૂર્વ પદ શું હશે વિશેષણ ઉત્તર પદ શું હશે નામ પૂર્વ પદ વિશેષણ હોય ઉત્તર પદ નામ હોય મહાદેવ તો મહાન દેવ તો મહાન શું છે વિશેષણ દેવ શું છે નામ મહાન પૂર્વ પદ દેવ ઉત્તર પદ એટલે પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ આ કેવી રીતે વપરાય એ કહી દઉં વાક્યમ કેવી રીતે વપરાય એમ લખે કે 17મી સદીના પૂર્વાર્ધમાં આમ બન્યું હતું તો 17મી સદી એટલે શરૂ ક્યાંથી થાય 1601 થી પૂરી ક્યાં થાય 1700 આના બે કટકા પાડવા હોય તો વચમાં કયું વર્ષ આવે 1650 અહીંયા 1651 થી એક કટકો આ થઈ ગયો ને એક કટકો આ થઈ ગયો બે કટકા થઈ ગયા પહેલા કટકાને શું કહેવાય પૂર્વાર્ધ કઈ સદીનો 17મી સદીનો પૂર્વાર્ધ બીજા કટકાને શું કહેવાય ઉત્તરાર્ધ 17મી સદીનો ઉત્તરાર્ધ સદીમાં જ આવે એવું જરૂરી નથી હો ક્યારેક તમને એમ પણ કહી શકે કે 17મી સદીના પ્રથમ દશકના પૂર્વાર્ધમાં 17મી સદીના 5મા દશકના પૂર્વાર્ધમાં આવું કે 17મી સદી શરૂ થઈ ગઈ 1601 થી હવે આ શબ્દ આવ્યો શું દશક દશકો આ સદી છે ને એના માટે શતક આવો શબ્દ છે હો સદીને શું કહેવાય શતક અથવા તો સવકો એમ દશક અથવા તો દશકો દશક અથવા તો દશકો મતલબ કલેક્શન ઓફ 10 years 10 વર્ષ ભેગા થાય તો દશક કહેવાય દશકો કહેવાય હવે તમને એવું કીધું કે 17મી સદીના ત્રીજા દશકના પૂર્વાર્ધમાં તો 17મી સદી એનું પહેલું દશક એટલે 1 થી 10 બીજું દશક એટલે 11 થી 20 ત્રીજું દશક એટલે 21 થી 30 ત્રીજા દશકના પૂર્વાર્ધમાં એટલે 21 થી 25 21 થી 25 1621 થી 1625 એને કહેવાય 17મી સદીના ત્રીજા દશકના પૂર્વાર્ધમાં બરાબર એટલે પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ બેમાં ખબર પડે ને પૂર્વાર્ધ આવી રીતે ક્યાંક શબ્દ વાપરશે ક્યાંક ઉત્તરાર્ધ આવી રીતે વાપરશે ક્યાંક દશક આવી રીતે વાપરશે એટલે આ બધા ઇતિહાસના શબ્દો છે એના પછી આગળ જવાનું થાય ને તો ઇતિહાસમાં આવા શબ્દો આવશે મિત્રો મોસ્ટ કન્ફ્યુઝિંગ આ ઈસવીસન લખીને આવે ઈસવીસન પૂર્વે લખીને આવે બાકી તો ઘણા બધા કેલેન્ડર છે પછી આપણે ચર્ચા કરવી થોડી ક્યાંય લખી દઉં લ્યો બસ
બધાના અલગ અલગ વર્ષ હોય, પણ તમે મોસ્ટ કન્ફ્યુઝિંગ છે ને એ આ બે ટર્મ છે. સૌથી વધારે ઇતિહાસમાં કન્ફ્યુઝ કરતી હોય, ખબર ના પડતી હોય ત્યાં સુધી, ખબર પડે પછી કાંઈ નથી, ખબર ના પડતી હોય એટલે લખ્યું હોય એમાં અમુક અમુક નામે એવા છે. ઈસવીસન પૂર્વે 322 ચંદ્રગુપ્ત મૌર્યનો રાજ્યાભિષેક થયો. ઈસવીસન પૂર્વે 322 ચંદ્રગુપ્ત મૌર્યનો રાજ્યાભિષેક થયો. પછી યાર ઇતિહાસ વાંચતા વાંચતા આગળ જવીને એટલે 640 વર્ષ પછી ફરીથી આવ્યો પાછું. ઈસવીસન 319 ચંદ્રગુપ્તનો રાજ્યાભિષેક થયો. ઈસવીસન 319 ચંદ્રગુપ્તનો રાજ્યાભિષેક થયો. હારું આ શું છે એમ, નામે બે એવા આવે, વર્ષે બે નજીક ના આવે, બે 320 ની નજીક ના. પણ એકમાં શું લખેલું હોય? ઈસુ પૂર્વે 322 ચંદ્રગુપ્ત મૌર્ય રાજ્યાભિષેક. ઈસવીસન 319 ચંદ્રગુપ્ત રાજ્યાભિષેક. આવું ઇતિહાસમાં આવશે. શું ફેર કેટલા વર્ષનો? 3 વર્ષનો. હા, ફેર કેટલા વર્ષનો? 640 વર્ષનો. ફેર કેટલા વર્ષનો? 640 વર્ષનો. તો મારા જેવો હોય ઇતિહાસમાં કઈ જાણતો ન હોય, ખબર ના પડતી હોય કે શું આ 19 ને 22 કેટલા વર્ષનો ફેર? 21 ને 22 ખાલી 3 જ વર્ષનો ફેર છે. મૌર્ય પાછળ લખ્યું ને એક મને જ લખ્યું, ફેર શું પડે? ફેર પડે કઈ? આખો વંશ અલગ છે મિત્રો. આ ગુપ્ત વંશ છે, આ મૌર્ય વંશ છે. મૌર્ય વંશ ઇતિહાસમાં બહુ આગળ થઈ ગયો છે, એટલે કે આપણાથી ખૂબ દૂર છે. અને ગુપ્ત વંશ આપણે આમ ઇતિહાસમાં જતા હોય નથી પાછા, તો પહેલા આવે, પછી આવે મૌર્ય વંશ. એક ઈસવીસનમાં થઈ ગયો છે અને એક ઈસવીસન પૂર્વેમ થઈ ગયો છે. એટલે કે તમને આ ઈસવીસન ને ઈસવીસન પૂર્વેનું ચકડવું ખબર પડવી જોઈએ. એ શું છે? ઈસવીસન શું છે? ઈસવીસન પૂર્વે શું છે? એ ખ્યાલ ના આવતો હોય તો સમસ્યા થાય. એ ઓલી ગણિતમાં સંખ્યા રેખા કહેવાય ને આપણે, આવું ગણિતમાં આવી સંખ્યા રેખા આવી જાય તમારે આગળ પ્રાઇમરીમાં ક્યાંક આવતી હશે. વચમાં શું લખે? 0. પછી આ બાજુ કેવા પૂર્ણાંક કહેવાય? ધન પૂર્ણાંક. આ બાજુ ઋણ, આ બાજુ પ્લસ, આ બાજુ માઇનસ. આવું લખતા હતા ને આપણે. તો આ પ્લસ 1 2 3, આ બાજુ તમે જેને પ્લસ કહેતા હતા ને સંખ્યાઓ, એને આપણે અત્યારે શું કહેશું ખબર છે? ઈસવીસન. જો તમે માઇનસ કહેતા હતા એને આપણે કહેશું ઈસુ. ઈસવીસનમાં 1 2 3 4 5 78 આમ કરતા કરતા હજી આગળ જાઓ. 319 1600 1757 1857 1947 2018 આટલે પહોંચ્યા છીએ આપણે. ક્યાંથી શરૂઆત કરી છે? 1 થી, 0 થી. બરોબર, ઈસવીસનની શરૂઆત આપણે 0 થી કરી છે. 1 2 3 એમ કરતા આપણે ક્યાં પહોંચ્યા છીએ? 2018 ચાલુ છે. 2018 પહોંચી ગયા. એની પહેલા જેટલું થઈ ગયું આખી દુનિયામાં જે કઈ બની ગયું બધું 2018 વર્ષ પહેલા, એટલે કે આજથી 2019 વર્ષ પહેલા કંઈક બન્યું હતું. તો એને ઈસવીસનના કેલેન્ડરમાં તો ક્યાંય દેખાય નહીં, કારણ કે ઈસવીસનની ઉંમર જ હજી 2018 વર્ષની થઈ છે. 2019 વર્ષ પહેલા કંઈક થયું તો એને ઇતિહાસમાં લખવું હોય તો કેમ લખાય? ઈસવીસન પૂર્વે 1. ઈસવીસન પૂર્વે 1. ઈસવીસન પૂર્વે 1 એનો મતલબ એવો કે ઈસવીસન પૂર્વે એટલે 2018 પ્લસ. ગમે ત્યાં કોઈ પણ વર્ષ લખ્યું હોય ઈસવીસન પૂર્વેનું કોઈ પણ વર્ષ તમને લખીને આપે છે, તો એનો અર્થ એવો છે મિત્રો કે ઈસવીસન 2018 થી આજે પ્લસ તમને જે વર્ષ કીધું છે એટલે આજથી કેટલા વર્ષ પહેલાનું એ વર્ષ હતું એ મળી જશે તમને. દાખલા તરીકે અહીંયા એવું છે, ચંદ્રગુપ્ત મૌર્ય ક્યારે ગાદીએ બેઠા? ઈસવીસન પૂર્વે 322 એટલે આજથી એક્ઝેક્ટ કેટલા વર્ષ પહેલા એવો પ્રશ્ન હોય તો શું કરવાનું? 2018 322 પ્લસ કરવાના 2340 વર્ષ પહેલા જેને આપણે ચંદ્રગુપ્ત મૌર્ય કહેવી છે એ ગાદી ઉપર બેઠા. પરીક્ષામાં આમ શું છે, ક્યારેક ટ્રિકી ક્વેશ્ચન બનાવો હોય ને તો એવો પૂછે. આવું કોઈ પૂછ્યું નથી આજ સુધી. પૂછે ને તો મજા આવે. ઇતિહાસમાં મેથ્સ આવે. આમ ન હોય, ઇતિહાસમાં રાજા નામ જ ગોખવાના, વર્ષ જ ગોખવાના. પણ ઇતિહાસમાં મેથ્સ લાવવું હોય ને તો પ્રશ્ન આવો પૂછવાનો, આજથી કેટલા વર્ષ પહેલા ચંદ્રગુપ્ત મૌર્ય ગાદી ઉપર બેઠા?
એટલે તમારે કેલ્ક્યુલેશન કરવી પડે. અને મોટા ભાગના શું કરે 2018 માઇનસ 322 અને એક ઓપ્શનમાં એવું આપવાનું જોઈએ ને પાછું એક ઓપ્શન એવો હોય એટલે મોટે ભાગે બધા ત્યાં પહોંચી જાય. એટલે ઈસવીસન પૂર્વે શું છે તો 1 2 261 આ 322 એમ કરતા અહીંયા જાવ 1750 અહીંયા વચમાં લખવી 1600 અહીંયા એમ કરતા આગળ જાવ તો 3200 આપણો ઇતિહાસ શરૂ થાય છે અહીંયા ઈસવીસન પૂર્વે 5000 આ બધા વર્ષો લખાય છે. હવે એમ કે તમને કે ઈસવીસન પૂર્વે 3200 માં ભારતમાં કોઈ એક જગ્યાએ વસ્તી હતી, સભ્યતા હતી, માણસો રહેતા હતા, કોઈ એક ગામ હતું, તો આજથી કેટલા વર્ષ પહેલા થયું તો કે 2018 પ્લસ 3200 એટલે 5218 વર્ષ પહેલા. કેટલા વર્ષ પહેલા? 5218 વર્ષ પહેલા લખાય એવું ઈસવીસન પૂર્વે 3200. સમજવાનું શું? 5218 વર્ષ પહેલા ઈસવીસન પૂર્વેનું કોઈ પણ વર્ષ લખે. આપણે અમુક ડેસ્ટિનેશન લખ્યા છે ને, આ બધા ડેસ્ટિનેશન અગત્યના લખ્યા છે. અમે 78 શેના માટે ફેમસ છે? ઈસવીસન 78 કોઈને ખબર છે? શક સંવતની શરૂઆત 319 ઉપર બેસાડ્યો આપણે. ચંદ્રગુપ્ત ગાદી ઉપર બેઠા હતા. 1600 ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું ગઠન. ઈસ્ટ ઇન્ડિયા કંપની અહીંયા નહીં પણ લંડનમાં બની હતી, ઇંગ્લેન્ડમાં બની હતી ત્યારે. પછી અહીંયા આવી ગયા ક્યારે? અહીંયા આવવાનું કેમ તો 1608 અંગ્રેજો ભારતમાં 1608 માં સુરતમાં આયા. હોકિન્સ આવ્યો, હેક્ટર લઈને આવ્યો. ટ્રેક્ટર નહીં હો, હેક્ટર. કેપ્ટન હોકિન્સ આવે છે, હેક્ટર નામનું જહાજ લઈને આવે છે, સુરત બંદરે ઉતરે છે. સુરતમાં જહાંગીર નહોતો બેઠો, જહાંગીર તો દિલ્હી હતો. સુરત ઉતરીને પાછું દિલ્હી સુધી જાય છે. જહાંગીર એને દરબારમાં રાખે છે. વેપાર કરવાની હા નથી પાડતો. વેપાર કરવાની હા 1613 માં સર ટોમસ રો કે થોમસ રો, સર ટોમસ રો અથવા તો સર થોમસ રો ને પાડે. 1757 પ્લાસીનું યુદ્ધ, 1857 વિપ્લવ, 1947 અંગ્રેજોને આપણે હાંકી કાઢ્યા. આમ તો હાંકી નહોતા કાઢ્યા, એ જાતે ગયા હતા. આપણને જે કંઈ વૈધું ઘટ્યું બધું આપીને ગયા, લ્યો તમારું તમને. અમારે જે કંઈ બોલું શું મધ હોય ને, મધ બધું મધ ચૂસી લ્યો. પછી જે મધ પૂડો પડ્યો રે એને શું કરવાનું? ઓલે જે ના એને ઓલા મોચી કામ કરવા વાળા હોય ને, એ ઓલી દોરી હોય ને એને આમ ખાલી જોઈન કરવા માટે કામમાં આવે, બીજું કઈ એનું કામ આવે ને. એ મીઠો ન લાગે એ મધ પૂડો, એનું મધ એ ચૂસી ગયા હતા. ખાલી ખોખું આપણને આપીને ગયા હતા. આપણી ખોખાને ત્યારના શણગારવી છે, હજી શણગારી રહ્યા નથી. 2018 આવી ગયા છે, બરાબર. એટલે આ બધા પોઈન્ટ લખ્યા એ અગત્યના લખ્યા છે. હવે ઈસવીસન પૂર્વેમાં એવી રીતે લખ્યા છે 261 ઈસવીસન પૂર્વે 261 શું? કલિંગનું યુદ્ધ. હા, અશોક સામે કોણ હતું? ખારવેલ નહોતો ભાઈ, જયંત હતો. કોણ હતો? જયંત, ખારવેલ નહીં. કલિંગનું યુદ્ધ, ઓરિસ્સાનો રાજા. જે તે ઓરિસ્સાનો નહીં, રાજા કલિંગનો જ હતો, પણ હાલ કલિંગ છે ને ઓરિસ્સામાં આવેલું છે. અત્યારે આપણું ઓરિસ્સા નામનું રાજ્ય છે, એમાં કલિંગ છે. જૂનો કલિંગનો વિસ્તાર છે, અત્યારે ઓરિસ્સામાં છે. જે તે સમયે કલિંગનો જે રાજવી હતો એ જયંત હતો. જયંત હારી જાય છે, અશોક જીતી જાય છે, છતાંય અશોક હારી જાય, બરોબર. પછી હૃદય પરિવર્તન થઈ જાય છે. એ 261 322 ઉપર લખ્યું. ઓકે, 1600 ઈસવીસન પૂર્વે 1600 શેના માટે? ભગવાન જાણે, અમારે શું છે. ઋગ્વેદ લખાણો હતો ત્યારે. ઈસવીસન પૂર્વે 1600 વેદો લખાવાની શરૂઆત થઈ. સૌથી પહેલા ઋગ્વેદ લખાણો ઈસવીસન પૂર્વે 1600 માં લખાણો. 1750 લોથલનો નાશ થયો. લોથલનો નાશ થયો પછી ક્યાંય આપણી સિંધુ ખીણની સંસ્કૃતિ દેખાવાની બંધ થઈ અને પછી કઈ સંસ્કૃતિ શરૂ થઈ? વૈદિક સંસ્કૃતિ. અગાઉ સિંધુ ખીણની હતી. અહીંથી લઈ અને અહીં સુધી આ બેની વચ્ચે અલગ અલગ જગ્યાએ જે મોહેન્જો દડો ને ધોળાવીરા ને હડપ્પા ને લોથલ ને તનહુદડો ને પછી રાજસ્થાનમાં જાવ તો કાલીબંગા ને પાકિસ્તાનના ઘણા બધા વિસ્તારો આ બધું શરૂ ક્યારે થયું? આ બેની વચ્ચે. ઈસવીસન પૂર્વે 1750 થી ઈસવીસન પૂર્વે 3200 ની વચ્ચે સિંધુ ખીણની સભ્યતાનો વિકાસ અને વિનાશ બધું ઈ ગાળામાં થયું. પછી કઈ સંસ્કૃતિ શરૂ થઈ? વૈદિક સંસ્કૃતિ.
પછી એમ કરતા કરતા આપણે 2018 પહોંચેલા છે. એટલે ઈસવીસન પૂર્વે અને ઈસવીસન વચ્ચેનો તફાવત ખબર પડે ને બધાને. ઈસવીસન 2018 માં આપણે જીવવી છીએ. ઈસવીસન એક વ્યવસ્થા છે. ઈસવીસન એક વર્ષો ગણવાની વ્યવસ્થા છે. એવી અહીંયા મેં ઘણી બધી વ્યવસ્થા લખી. એ કોણે શરૂ કરેલી વ્યવસ્થા છે? ઈસવીસન કોણે શરૂ કરેલું છે? ઈસુ ખ્રિસ્તે. કોણે શરૂ કર્યો છે? ઓકે, ઈસવીસન વાળા કેલેન્ડરના અલગ અલગ નામ હમણાં કોઈક બોલ્યું ત્યાંથી. ગ્રેગોરિયન, પછી બીજું શું કહેવાય? ચલો આ ઈસવીસન ના જ લખવી. ગ્રેગોરિયન કેલેન્ડર. બીજું કઈ નામ છે? કેવું? જુલિયન કેલેન્ડર. એડી લખાય તો એનો ડોમિની ઇંગ્લિશ નામ. એડી લખો તો ઈસવીસન એડી બે એક છે. એડી મતલબ કે એનો ડોમિની. બરાબર? ઇંગ્લિશમાં એડી એવું લખાય છે ઈસવીસન માટે. આ બધું એક છે પણ થોડો થોડો ડિફરન્સ છે. બધા આ બધા શબ્દો લખાય ને એમાં થોડો થોડો ચેન્જ છે. શું ચેન્જ છે એ જોઈ. ઈસવીસન અને એડી બે એક જ છે, એમાં કોઈ તફાવત નથી. ઈસવીસન ગુજરાતીમાં લખ્યું છે, અંગ્રેજીમાં એડી લખાય એટલે એમાં કોઈ તફાવત નથી. ઈસવીસન અને જુલિયન કેલેન્ડર બેની વચ્ચે શું તફાવત છે એવું કોઈ કહેશે? ઈસવીસન ક્યાંથી શરૂ થયું? બધા મિત્રોને ખ્યાલ છે. ઈસવીસન ને કોની સાથે સંબંધ છે? ભગવાન ઈસુ સાથે, ઈસુ ખ્રિસ્ત સાથે. એટલે ત્યાંથી શરૂ થયું છે. ભગવાન ઈસુના કાં તો જન્મથી કાં તો મૃત્યુથી, પણ ભગવાન ઈસુ સાથે સંબંધ ધરાવે છે એટલે ઈસવીસન કહેવાય. તમને એમ કે ભગવાન ઈસુ કેટલા વર્ષ પહેલા થઈ ગયા? 2018 વર્ષ પહેલા. ભગવાન ઈસુ કેટલા વર્ષ પહેલા થઈ ગયા? 2018 વર્ષ પહેલા થઈ ગયા. બરાબર? તો આ જુલિયન કેલેન્ડર એવું નામ કેમ આપ્યું છે? ઈસુ ખ્રિસ્ત ઉપરથી ઈસવીસન નામ આપ્યું છે. તો જુલિયન કેલેન્ડર એને કેમ કહેવાય? કેમ કહેવાય? જુલિયસ સીઝરના નામ ઉપર. જુલિયસ સીઝર કોણ હતા? આ જુલિયન કેલેન્ડર છે બીકોઝ ઓફ જુલિયસ સીઝર. ઇંગ્લિશમાં આવું કહેવાય, સીઝર. કેનો? બરોબર છે. રોમનો સમ્રાટ. રોમ ઇટાલી. રોમ ઇટાલી રોમન સમ્રાટ હતો એ. રોમ નામનો જે વિસ્તાર છે ઇટાલીમાં આવેલું છે. રોમ, રોમ શહેર છે. રોમ ઇઝ ધ કેપિટલ ઓફ ઇટાલી. રોમ ઇઝ ધ કેપિટલ ઓફ ઇટાલી. ઇટાલીનો આ રાજા હતો. અને એ રાજા થઈ ગયો ક્યારે ખબર છે કોઈને? જુલિયસ સીઝર ક્યારે થઈ ગયો? બિફોર હાઉ મેની યર્સ? 2018 નથી ભાઈ. એ તો ઈસુ ખ્રિસ્ત છે. એ તો ઈસુ ખ્રિસ્ત છે. એ ભાઈ થઈ ગયા ઈસવીસન પૂર્વે 46. ઈસવીસન પૂર્વે 46 માં થઈ ગયા. એને ત્યારે કેલેન્ડર બનાવ્યું, એમાં થોડો ઘણો સુધારો કરીને ઈસવીસન આપ્યું આપણને. જુલિયસ સીઝરે જુલિયન કેલેન્ડર આપ્યું હતું. જુલિયન કેલેન્ડરમાં થોડો ઘણો સુધારો કરીને આપણને શું આપી દીધું? ઈસવીસન. પછી ઈસવીસન આવ્યું ને એમાં છેક આ ભાઈ પાછા નવા આયા વચમાં. ગ્રેગોરિયન કેલેન્ડર કેમ કહેવાય? ઈસુ ખ્રિસ્તને કારણે ઈસવીસન કહેવાય. જુલિયસ સીઝરના કારણે જુલિયન કેલેન્ડર કહેવાય. તો ગ્રેગોરિયન કેમ કહેવાય? શા માટે એને ગ્રેગોરિયન કેલેન્ડર કહેવાય? because of Pope Gregory. Because of Pope Gregory को के ग्रेगोरी को. Because of Pope Gregory. પોપ ગ્રેગરી નામની એક વ્યક્તિએ જુલિયન કેલેન્ડર કે ઈસવીસનના કેલેન્ડરમાં સુધારા સૂચવેલા. એને સુધારા આપેલા. સુધારા આપ્યા એટલે એના નામ ઉપરથી કેલેન્ડરના નામમાં થોડુંક સુધારા થઈ ગયા. કેલેન્ડરને શું કહી દીધું નામ? ગ્રેગોરિયન કેલેન્ડર. ઈસવીસન બે પ્રકારના છે અત્યારે. એક ગ્રેગોરિયન ઈસવીસન છે, એક જુલિયન ઈસવીસન છે. દુનિયાના કેટલાય દેશમાં જુલિયન ઈસવીસન ચાલે છે અને દુનિયાના કેટલાય દેશમાં ગ્રેગોરિયન ચાલે છે. આપણે જે ઈસવીસનને ફોલો કરવી છે ઇન્ડિયામાં, આજે કઈ તારીખ થઈ? 25મી મે. એ ગ્રેગોરિયન કેલેન્ડર પ્રમાણે છે. 25 મે 2018 એઝ પર ગ્રેગોરિયન કેલેન્ડર.
આજે જે છે શરમાવા જેવું ક્યાં છે કહું? આપણું રાષ્ટ્રીય પંચાંગ કયું છે? એની આજ કઈ તિથિ થઈ? શક સંવત આપણું રાષ્ટ્રીય પંચાંગ છે, એની આજે કઈ તિથિ થઈ છે? આ શરમાવા જેવી વાત છે. 11 છે, એકાદશી. એ તો વિક્રમ સંવતની છે. એ તો શેની છે? વિક્રમ સંવતની. શક સંવત અલગ છે, વિક્રમ સંવત અલગ છે. કઈ 11? આજે 11 છે તો કઈ 11 છે? શુક્લ પક્ષ, જેઠ. બરોબર, એક્ઝેક્ટ છે. જેઠ મહિનાની, જેઠમાં એવું છે જેઠ અધિક. શું છે? જેઠ અધિકની સુદ અથવા તો શુક્લ પક્ષ. સુદ અને શુક્લ પક્ષ બે એક છે. સુદ 11 છે. આજ 11 છે, મને યાદ એટલે યાદ છે. ખબર નાસ્તો કરવાનો મળ્યો હોય, બપોરે ફરાળ કરવું પડેલું હોય એટલે યાદ છે, બાકી યાદ ના રહે. આજ 11 કરવી પડી હોય ને એટલે યાદ છે કે આજ 11 છે, બાકી આપણને યાદ ઓછું હોય. આપણને શું યાદ હોય? 25મી મે યાદ હોય. એ 25મી મે છે ને બીકોઝ ઓફ પોપ ગ્રેગરી છે. પોપ ગ્રેગરી અને જુલિયન કેલેન્ડર બેની વચ્ચે કેટલો તફાવત છે ખબર છે? 13 દિવસ. આજે કેટલો તફાવત છે? 13 દિવસ. તમે ગ્રેગોરિયન કેલેન્ડરમાં આજે 25 તારીખ કહો છો, અને જઈને ગૂગલ સર્ચ કરવું હોય તો કરજો. તમે એમ કહો ને જુલિયન કેલેન્ડર આજે કઈ તારીખ થઈ? જુલિયન કેલેન્ડરમાં આજે 12મી મે બતાવે. શું બતાવશે? 12મી મે. બે વચ્ચે આટલો તફાવત કેમ છે? એની પાછળ આખું સાયન્ટિફિક કેલ્ક્યુલેશન છે. કેવું છે જોઈએ આપણે. આ બધા કેલેન્ડરની વાત એક સાથે આવી જાય એવું જોઈએ. કેલેન્ડર કેવી રીતે બને? કેલેન્ડર શું કામ બનાવવા જોઈએ? તો કેલેન્ડર કેવી રીતે બને? જો આને આપણે સૂર્ય કહેવી છે, એનાથી અમુક અંતરે આપણી પૃથ્વી છે. આપણી પૃથ્વી છે, બરોબર? એ પૃથ્વી ચકેડા ફરે છે ને, એને શું કહેવાય? પરિભ્રમણ કે પરિક્રમણ એવું કઈક છે, મને ખબર નથી, પણ કઈક એવું કહેવાય, બરોબર? એ અહીંથી આમ ફરશે, આમ ફરશે. બસ બહુ જલ્દી ફેરવી દઉં. આવી જશે ને? આમ ગોળ ગોળ ફરતી આવશે, સીધી નહીં ફરે. આમ ચક્કર ફરતી 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 પાછી આવશે. જ્યાં છે ને, સપોઝ આપણે દોરવાની શરૂઆત કરી ત્યારે અહીંયા શું છે? ઇન્ડિયા. ઇન્ડિયાની પોઝિશન સન ફેસિંગ છે. પૃથ્વીના ગોળામાં ઇન્ડિયાની પોઝિશન સન ફેસિંગ છે. તો ઓપોઝિટ ડાયરેક્શનમાં અહીંયા શું હોય? અમેરિકા. આમ તો આખું નામ લખવું હોય તો યુએસએ હોય, બરોબર? પછી આમ કરીને આમ યુએસએ સામે આવી જાય એટલે ઇન્ડિયા ક્યાં જાય? પાછળ. એટલે યુએસએ માં દિવસ, ઇન્ડિયામાં રાત. યુએસએ વાળા ફોન કરે સવારમાં 8 વાગે ઉઠીને કરે એટલે આપણે સુવાની તૈયારી કરતા. આપણે રાતના 8 થી 11.5 કલાકનો તફાવત છે. પછી આમ એ સામે આવી જાય, આપણે સામે આવી જોઈએ સુઈ જાય. 11.5 કલાકનો તફાવત છે. એ આમ ફરે એટલે એક દિવસ થાય. પોતાની ધરી ઉપર ફરે એટલે ધરી ભ્રમણ, એમાં એક દિવસ થાય. અને એ આખે આખી એની ધરી ઉપર જ્યાં હતી ત્યાં પાછી આવે ને, આખું સર્કલ પૂરું કરીને એટલે 1 વર્ષ થાય. હવે પૃથ્વીને આ આખું સર્કલ ફરતા કેટલો સમય થાય છે એવો પ્રશ્ન પૂછ્યો હોય અને તમને ઓપ્શન આવા આપે મિત્રો, આ દિવસ છે. આવો ઓપ્શન આપે તમને. પૃથ્વીને સૂર્યની પ્રદક્ષિણા કરતા કેટલા દિવસ થાય છે? આવો પ્રશ્ન છે. કેટલા દિવસ થાય? 365.25. પૃથ્વી અહીંથી શરૂ થઈ હતી ને, આમ ગોળ ફરવા ગઈ હતી, ફરીને હતી ત્યાં પાછી આવી એટલે એને કેટલો સમય લીધો? 365 દિવસ પૂરા લીધા, ઉપર 0.25 દિવસ લીધા, એટલે 1 વર્ષ પૂરું થાય. એને કદાચ આવી રીતે ન લખે ને મિત્રો, તો આવી રીતે લખી શકે છે 365 દિવસ અને 6 કલાક, આવું લખે. એટલે કે 1 વર્ષ
365 દિવસ અને 6 કલાક આ દિવસ છે. બીજા વર્ષે શું થાય? 365 દિવસ 6 કલાક થઈ. ત્રીજા વર્ષે શું થાય? 365 દિવસ 6 કલાક. ચોથા વર્ષે શું થાય? આ પોઈન્ટ પછી ભેગા થાય ને, એટલે આ 25 6 કલાક ગણો તો 6 6 18 અને આની 6 24 કલાક એટલે 29મી ફેબ્રુઆરી. આવું જુલિયસ સીઝરે આપી દીધું હતું. આવું જુલિયસ સીઝરે એના કેલ્ક્યુલેશનમાં આપી દીધું હતું. તો પોપ ગ્રેગરીએ શું સુધારો કર્યો? પોપ ગ્રેગરીએ કેવો સુધારો કર્યો ખબર છે? 0.02% તો 0.2%. આટલો ચેન્જ આવતો હતો, માઇનોર ચેન્જ. એ ચેન્જ પણ ન રહે ને એવો સુધારો કર્યો. ખરેખર કેટલા દિવસ થાય ખબર છે પૃથ્વીને ફરતા? પૃથ્વીને સૂર્યની પ્રદક્ષિણા કરતા એક્ઝેક્ટ ઓપ્શન આપવો હોય તો 365 દિવસ 24.25 પૂરા નહીં, 0.2425 દિવસ થાય. 365.2425 પૂરા 25 નહીં. જે આ પાછળની સેકન્ડો છે ને એને 365 દિવસ થાય છે, 5 કલાક થાય છે, 49 મિનિટ થાય છે અને 12 સેકન્ડ થાય. પૃથ્વીને સૂર્યની પ્રદક્ષિણા એક્ઝેક્ટ કરતા એક્ઝેક્ટ સમય લખવું હોય સેકન્ડ સાથેનો તો સમય શું છે? 365 દિવસ 6 કલાક પૂરી નથી. શું છે? 5 કલાક 49 મિનિટ અને 12 સેકન્ડ થાય. આટલો સમય થાય એટલે પ્રદક્ષિણા પૂરી થઈ જાય છે. તો આજે આ નાનો એવો ગેપ છે ને, એક વર્ષે કેટલો ગેપ થયો? તો કે એક વર્ષે 48 હશે અહીંયા, એટલે 12 મિનિટ અને 48 સેકન્ડનો ગેપ રહે છે. 12 મિનિટ અને 48 સેકન્ડ. હવે આ એમને એમ ચાલ્યું જાય ને, આમને આમ, તો શું થાય ખબર છે? 128 વર્ષ થાય ને એટલે 1 દિવસનો તફાવત થઈ જાય. બીજા 128 વર્ષ થાય એટલે 2 દિવસનો તફાવત થાય. આમ કરતા કરતા આગળ વધતા જાવ એટલે અમુક વર્ષો પછી આ કેલેન્ડરને દુનિયાના બીજા કેલેન્ડર સાથે જ્યારે સરખાવવામાં આવે ને ત્યારે જે એક્યુરેટ ડે આવવો જોઈએ ન આવે. આવી સમસ્યા થાય. એવી સમસ્યા ન રહે એટલા માટે પોપ ગ્રેગરી આયા. ક્યારે આયા? તો કે કદાચ પોપ ગ્રેગરી વિશે કોઈ ભવિષ્યમાં પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો 1582 માં એને સુધારા આપ્યા હતા. 1582 માં પોપ ગ્રેગરી થઈ ગયા. પોપ ગ્રેગરીએ 1582 માં એવું કીધું કે આજે આ મિનિટોનો જે તફાવત છે ને એ તફાવતને ભાંગવો હોય તો શું કરવાનું? તો એને એવું કીધું કે દર શતકનું યર આવે. શતકનું એટલે કે 100 ને શતકનું યર કહેવાય ને, પછી 200 શતકનું યર કહેવાય, 300 શતકનું યર કહેવાય, 400 શતક યર કહેવાય, 500 શતક યર કહેવાય. પરીક્ષામાં હમણાં એક વખત પ્રશ્ન પૂછાણો હતો, રીઝનિંગનો પ્રશ્ન છે આમ તો તમારો. નીચેનામાંથી કયું વર્ષ લીપ વર્ષ નથી? અને ઓપ્શન આવા હતા, મને ખ્યાલ છે ત્યાં સુધી 1700, 1800, 1900 છે એવું પૂછ્યું, સોરી, અને 2000. નીચેનામાંથી કયું વર્ષ લીપ વર્ષ છે? તો કેમ 1700 નથી? લીપ વર્ષ દર 4 વર્ષે આવે ને. આ તો 1700 ભાગ્યા 4 કરો, 0 જ શેષ આવે. 1700 ભાગ્યા 4 કરો તો શેષ વધે કે નથી વધતે? વધે. કરો તો કરો ભાગ્યા કરો. પાછળ 00 એટલે કોઈ દિવસ ના વધે. એ 400 ભાગ્યા કરવાના ને ઈ જ ગ્રેગરી આપ્યું છે. તમે રીઝનિંગમાં એવું કરો છો ને, રીઝનિંગમાં લીપ યર શોધવું હોય તો શું કરવાનું? તો કે શતકનું યર હોય તો એને 4 વડે નહીં ભાગવાનું, 400 વડે ભાગવાનું. શતકનું યર હોય તો એને 4 વડે નહીં ભાગવાનું. 1700 ભાગ્યા 4 નથી કરવાના, 1700 ભાગ્યા 400 કરવાના તો 100 વધશે. 1800 ભાગ્યા 400 કરશો 200 વધશે. 1900 ભાગ્યા 400 કરો તો 300 વધવાના છે. 2000 ભાગ્યા 400 કરશો તો 0 વધશે. તો એને લીપ યર કહેવાય. એટલે આજે મિનિટો જે વધતી હતી ને એ પછી ફોરફિટ થઈ ગઈ. એ ફોરફિટ કરવાનું કામ કોને કર્યું છે? પોપ ગ્રેગરી. એટલે એને ગ્રેગોરિયન કેલેન્ડર પણ કહેવામાં આવે છે. ગ્રેગોરિયન છે એ વધારે એક્યુરેટ છે, જુલિયન ઓછું એક્યુરેટ છે, અને બંને ઈસવીસનના જ પ્રકાર છે. બંને ઈસવીસનના પ્રકાર છે. બરાબર? ઓકે, ઈસવીસન અને ઈસવીસન પૂર્વેની ચર્ચા પૂરી થઈ ગઈ. આવી જોઈએ આપણે નીચે. એમ પૂછે તો પરીક્ષામાં કે ઈસવીસનનો છેલ્લો દિવસ કયો હોય?
ઈસવીસનનો છેલ્લો દિવસ કયો હોય? ઈસવીસનના કેલેન્ડરનો છેલ્લો દિવસ કયો હોય? આજનો દિવસ છેલ્લો હોય. ઈસવીસનના કેલેન્ડરનો છેલ્લો દિવસ કયો હોય? કયો હોય? 31 ડિસેમ્બર હોય. છેલ્લો એટલે કે વર્ષનો છેલ્લો દિવસ હોય. આ તો એકેને ખબર જ નથી પડતી શું પૂછવી. ઈસવીસનના કેલેન્ડરના વર્ષનો છેલ્લો દિવસ. આજનો દિવસ એટલે તમે તો સીધા 2018 વર્ષ ગણી નાખો. પણ પરીક્ષામાં પછી પરીક્ષામાં પ્રશ્ન પૂછે શું કે છે? એના જે તે વર્ષનો પહેલો દિવસ ને છેલ્લો દિવસ પૂછે એનો મતલબ શું છે? વર્ષનો પહેલો દિવસ, વર્ષનો છેલ્લો દિવસ. ઈસવીસનના વર્ષનો પહેલો દિવસ એટલે બેસતું વર્ષ આપણું નહીં, ક્રિશ્ચિયનોનું 1 જાન્યુઆરી. છેલ્લો દિવસ આવું ક્યારેય પૂછવાના જ નથી, એ બધાને ખબર પડે. છેલ્લો દિવસ એટલે 31મી ડિસેમ્બર. 31મી ડિસેમ્બર વર્ષનો છેલ્લો દિવસ, ઈસવીસનના વર્ષનો છેલ્લો દિવસ. આવી રીતે બધાના વર્ષનો પહેલો ને છેલ્લો દિવસ આવે. પહેલો ને છેલ્લો દિવસ આવે ને મહિના પૂછે ને, કેટલા મહિના, એક મહિનામાં કેટલા દિવસ, આવું બધું તમને રીઝનિંગના પ્રશ્નો છે. આમાંય પૂછવું હોય તો કેલેન્ડરમાં પૂછી શકાય એવા પ્રશ્નો છે. ઓકે, ઈસવીસન પૂર્વેનું કયું વર્ષ ચાલે છે? ઈસવીસન પૂર્વેનું કયું વર્ષ ચાલે છે અત્યારે? એનું વર્ષ જ ના આવે, બરોબર? એ કોઈ કેલેન્ડર નથી. અહીંયા જે જેટલા શબ્દો લખ્યા છે ને એમાંથી આ એક જ એવું છે જે કેલેન્ડર નથી, બાકી બધા કેલેન્ડર છે. ઈસવીસન પૂર્વે કોઈ કેલેન્ડર છે નહીં. ઈસવીસન પૂર્વે મતલબ કે 2018 વર્ષ પહેલાનું કોઈ પણ વર્ષ, 2018 વર્ષ પહેલાનું કોઈ પણ વર્ષ છે એને આપણે ઈસવીસન પૂર્વે એવું લેબલ લગાવી શકીએ છીએ. 2070 વર્ષ પહેલાની કંઈક વાત તમારે કરવી છે તો તમે એવું કહેશો ઈસવીસન પૂર્વે 52. ઈસવીસન પૂર્વે 52. પેલા રાજા વિક્રમ રાજા એમને આ શરૂ કર્યું હતું ને, વિક્રમ સંવત. ક્યારે શરૂ કર્યું હતું? ઈસવીસન પૂર્વે 56માં. ઈસવીસન પૂર્વે 56માં. તો ઈસવીસન પૂર્વેની વાત છે ને, 2018 વર્ષ પહેલાની વાત છે એટલે ઈસવીસન પૂર્વે 56 લખાય, બરોબર? ઓકે, આ વીર નિર્વાણ સંવંત શું છે? વીર નિર્વાણ સંવંત સંવંત છે એટલે એ કદું કેલેન્ડર છે એ નક્કી છે. એની પાછળ એવું લખ્યું છે ને સંવત, મતલબ કે એકાદ કેલેન્ડર છે. એટલે કયું કેલેન્ડર છે? વીર નિર્વાણ સંવંત એટલે કયું કેલેન્ડર થાય? ભાઈ કે બોલ કે નહીં? વીર છે ને, આ વીર છે એ મહાવીર છે. આ વીર છે મહાવીર છે. જૈનોનું કેલેન્ડર છે. ભારતમાં ઉપયોગમાં હોય એવું સૌથી જૂનું કેલેન્ડર. ભારતમાં અત્યારે ઉપયોગમાં હોય ને એવું સૌથી જૂનું કેલેન્ડર એટલે વીર નિર્વાણ સંવંત. મહાવીર નિર્વાણ. નિર્વાણમાં ખબર પડે શું? નિર્વાણ મૃત્યુ. તો મહાવીર સ્વામી એક્સપાયર્ડ થયા ઈસવીસન પૂર્વે 527માં. ક્યારે એક્સપાયર્ડ થયા? ઈસવીસન પૂર્વે 527માં. અત્યારે કયું વર્ષ ચાલે એ શોધવું હોય તો 2018 પ્લસ 527, 2018, 527, 7 ને 8 15, 4 2545મું વર્ષ ચાલે છે. 2500 વીર નિર્વાણ સંવંતનું અત્યારે કયું વર્ષ ચાલે છે? તો 2545મું વર્ષ ચાલે. જેમ વિક્રમ સંવંત દિવાળી એ બદલાય એમ વીર નિર્વાણ સંવંત એ દિવાળી એ બદલાય. દિવાળી એટલે બેસતા વર્ષ. હો, ગુજરાતનું બેસતું વર્ષ આ વિક્રમ સંવંત છે ને, એનો સૌથી વધારે ઉપયોગ ઉત્તર ભારતમાં અને ગુજરાતમાં થાય. નીચે જાવ તો કંઈક અલગ વેરાયટી હોય છે, પશ્ચિમમાં જાવ તો અલગ વેરાયટી હોય. આપણે વિક્રમ સંવંતને વધારે અનુસરીએ. ઉત્તર ભારત વાળા વધારે અનુસરે છે. નેપાળ વાળા ઓફિશિયલી અનુસરે છે. નેપાળનું રાષ્ટ્રીય પંચાંગ એટલે વિક્રમ સંવંત. નેપાળનું રાષ્ટ્રીય પંચાંગ છે વિક્રમ સંવંત. ઓકે, વીર નિર્વાણ મતલબ કે મહાવીર સ્વામી એક્સપાયર થઈ ગયા ત્યારથી જે કેલેન્ડર શરૂ થયું એને નામ આપવામાં આવ્યું વીર નિર્વાણ સંવંત. અને મહાવીર સ્વામી સાથે સંબંધ છે એનો પહેલો મહિનો અને છેલ્લો મહિનો એવું પૂછે તો નોર્મલી આપણા જે મહિના છે એટલે કે ગુજરાતી કેલેન્ડરના એટલે કે કારતક મહિનો પહેલો મહિનો કહેવાય, છેલ્લો મહિનો એટલે આસો મહિનો કહેવાય. અને આમાં હમણાં કેલ્ક્યુલેશન કરીને આપણે કઈ તારીખ મૂકી?
29મી ફેબ્રુઆરી લખી ને, એ કેમ લખવી પડી? 6 કલાક સ્પેરમાં રહી એટલે લખવી પડી ને. જો તમે ન લખો ને તો શું થાય ખબર છે? માની લો કેલેન્ડરમાં 29મી ફેબ્રુઆરી ન હોય ને, તો પૃથ્વી અહીંયા ઊભી હોય ને ત્યારે વર્ષ પૂરું થઈ જાય. પછી એના પછીના વર્ષે શું થાય? તો કે પૃથ્વી અહીંયા ઊભી હોય ને વર્ષ પૂરું થઈ જાય. એના પછીના વર્ષે શું થાય? પૃથ્વી અહીંયા ઊભી હોય ને વર્ષ પૂરું થઈ જાય. 365 વર્ષ પછી શું થાય? એક વર્ષ એડવાન્સ થઈ જાય. 365 નહીં, ઇન્ટુ 4 કરવું પડશે. 365 ગુણ્યા 4, કારણ કે દર 4 વર્ષે એક દિવસનો ફેર પડશે ને. દર 4 વર્ષે એક દિવસનો ફેર પડશે. અને અંદાજે 1300 વર્ષ પછી વિક્રમ સંવંત અને ઈસવીસનની વચ્ચે 56-57 નો જે તફાવત છે ને, એ 57-58 નો તફાવત થઈ જાય જો 29મી ફેબ્રુઆરી ન હોય તો. એટલા માટે 29મી ફેબ્રુઆરીની વ્યવસ્થા છે. કેલેન્ડર ગમે તે બનાવો, પૃથ્વી જ્યાંથી ફરવાનું શરૂ કરે છે, ફરીને પાછી ત્યાં આવે ને ત્યારે વર્ષ પૂરું થવું જોઈએ. આ રિક્વાયરમેન્ટ છે. એમાં અપવાદ હોય ને એવું એક કેલેન્ડર છે. પૃથ્વી જ્યાં હોય ત્યાં પાછી ન આવે અને તોય વર્ષ પૂરું થઈ જાય ને એવું એક જ કેલેન્ડર છે, હિજરી સંવંત છે. હિજરી સંવંત દર વર્ષે 11 દિવસ પાછળ જાય. હિજરી સંવંત દર વર્ષે 11 દિવસનો તફાવત થાય દર વર્ષે, એવરી યર. એનું વર્ષ છે ને એ નોર્મલ યર 365 પૂરું થાય ને, એનું 354 પૂરું થઈ જાય. 354 દિવસ થાય વર્ષ પૂરું. 354 દિવસ થાય વર્ષ પૂરું. કોઈ ફેરફાર નહીં કરવાના. આપણે આમાં તો વિક્રમ સંવંતમાં 353-54 વર્ષ પૂરું થઈ જાય. 353 દિવસ થાય એટલે વિક્રમ સંવંતનું વર્ષ પૂરું. કેમ આવું થાય? આમાં 365.6 થાય છે, 0.25 થાય છે ત્યારે પૂરું થાય છે. વિક્રમ સંવંતમાં કેમ 354 અને 53 પૂરું થઈ જાય? એની પાછળના રીઝન છે. શું રીઝન સમજાવું તમને? ઈસવીસન છે ને, આ સૂર્ય આધારિત કેલેન્ડર છે. સૂર્ય ઉગે એટલે દિવસ બદલાય. ઈસવીસનમાં શું થાય? સૂર્ય ઉગે એટલે તારીખ બદલાય. અને આ જે છે ને, વીર નિર્વાણ કયો કે વિક્રમ સંવંત કયો કે હિજરી સંવંત કયો, શક સંવંત એમાં અપવાદ છે. શક સંવંત સન આધારિત છે. શક સંવંતનું કેલેન્ડર છે એ સૂર્ય આધારિત છે. મહાવીર નિર્વાણ, વિક્રમ સંવંત ને હિજરી સંવંત છે ને એ ચંદ્ર આધારિત કેલેન્ડર છે. ચંદ્રની કળાઓમાં ફેરફાર થાય. આ પૃથ્વી ફરે એની એને કઈ લેવા દેવા નથી. પૃથ્વી ફરતો ચંદ્ર ફરે છે. આ મૂન છે, આ પૃથ્વી ફરતો ફરે છે, એ ફરીને ત્યાં પાછો આવે એટલે એને એક મહિનો કહેવાય છે. શું કહેવાય છે? એક મહિનો કહેવાય ને. એ 12 ચક્કર મારે એટલે 12 મહિના પૂરા થાય. હવે ચંદ્રને પૃથ્વીની પ્રદક્ષિણા પૂરી કરતા કેટલા દિવસો થાય છે? 29.5 દિવસ. એક્ઝેક્ટ કેટલા દિવસ થાય? 29.5 દિવસ. તો 29.5 દિવસે મહિનો પૂરો થઈ જાય. 30 હોય, 30 દિવસ થતા હોય તો 12 × 36 360 દિવસ થાય. 29.5 હોય તો કેટલા થયા? 354. 354. એમાં ક્યાંક ક્યાંક અમુક મિનિટનો ફેર હોય પાછો, એટલે ક્યારેક 353 થાય, ક્યારેક 353, 353-54 નો ગેપ રહેતો હોય છે. હવે શું આપણે વિક્રમ સંવંત વાળાને શું થાય ખબર છે? પૃથ્વીએ ફરવાનું શરૂ કર્યું અહીંથી, પૃથ્વી અહીંયા એને ઊભી રહી જાય ને, 10 દિવસ છેટે હોય એના ડેસ્ટિનેશનથી, વર્ષ પૂરું, આટલો ગેપ. બીજા વર્ષે પાછી 10 દિવસ છેટે હોય, વર્ષ પૂરું. ત્રીજા વર્ષે પાછી 10 દિવસ છેટે હોય, વર્ષ પૂરું. ચોથા વર્ષે આપણે એમ કહીએ 1 મહિનો વધારે. અત્યારે જે ચાલુ છે ને વિક્રમ સંવતના અત્યારના કેલેન્ડરને સારા નામથી મહેનત કરાવડાવી હોય ને, ભગવાનનું ભજન કરાવડાવવું હોય ને, એટલે એમ કે પુરુષોત્તમ માસ અથવા અધિક માસ, વધારાનો મહિનો, જેઠ અધિક. જૈન કેલેન્ડરમાં જોવું હોય તો ચેક કરજો. 30 દિવસ સુધી, એટલે કે આજે 11મો દિવસ છે, હજી 19 દિવસ સુધી જેઠ ચાલશે ને પછી પાછા બીજા 30 દિવસ જેઠના હશે. એટલે કે આ કેલેન્ડરમાં વિક્રમ સંવતના આ વર્ષના કેલેન્ડરમાં 60 દિવસ જેઠ મહિનો ચાલશે. કેમ? તો કે એક અધિક માસ છે, જેઠ મહિનો અધિક છે. એ અધિક કેમ મૂકવો પડ્યો ખબર છે? દુનિયાની હારે રહેવા. જો અધિક ન મૂકો તો દર 3 વર્ષે 1 મહિનો એડવાન્સ. 3 વર્ષ પૂરા થાય ને આપણે દુનિયા કરતા 1 મહિનો આગળ નીકળી જવી. પછી એવી રીતે 36 વર્ષ પૂરા થાય ને એટલે દુનિયા કરતા 1 વર્ષ આગળ. આપણું કેલેન્ડર દુનિયા કરતા 1 વર્ષ આગળ નીકળી જાય 36 વર્ષે. એ આગળ ન નીકળે ને એટલે આ 29મી ફેબ્રુઆરી છે ને એટલે આપણો અધિક માસ છે. એ અધિક માસ આમાંય આવે, અધિક માસ આમાંય આવે ને અધિક માસ આમાંય આવે. સોરી, આમાં નહીં આવે, હિજરી સંવતમાં આવશે નહીં. ચંદ્ર આધારિત છે પણ એ લોકો અધિક માસ નાખતા નથી ને એટલે 11 દિવસનો ડિફરન્સ વધતો જાય.
દર વર્ષે 11 દિવસ, દર વર્ષે 11 દિવસ. આ ડિફરન્સ એડ થતો જ જાય. એટલે હિજરી સંવતને ક્યારેય તમે કમ્પેર કરવા માંગો ને બીજા કેલેન્ડર સાથે તો ઇટ્સ નોટ પોસિબલ. નહીતર પછી તમારે દર વર્ષના 11 દિવસ ગણવા પડે કે આ વર્ષે 11 દિવસ, આ વર્ષે 11 દિવસ, અત્યાર સુધીમાં આટલા વર્ષ થયા, આટલા દિવસ ડિફરન્સ હોય તો એક્યુરેટ આન્સર મળે, નહીતર મળે નહીં. ઓકે, એટલે વીર નિર્વાણ સંવત મૂકવી. પછી આવી જશે એમાં વિક્રમ સંવત. વીર નિર્વાણ સંવતને કોની સાથે સંબંધ છે? મહાવીર સ્વામી સાથે. મહાવીર સ્વામીનું નિર્વાણ થયું એટલે કે એક્સપાયર્ડ થઈ ગયા ત્યારથી જે કેલેન્ડર શરૂ થયું એને નામ આપવામાં આવ્યું વીર નિર્વાણ સંવત. એના પછીનું કેલેન્ડર એટલે વિક્રમ સંવત. વિક્રમ સંવત કોની સાથે જોડાયેલું છે? વિક્રમાદિત્ય. સૌથી પહેલો વિક્રમાદિત્ય. ભારતમાં 14 વિક્રમાદિત્ય થઈ ગયા. એમાંથી વિક્રમાદિત્ય જ્યારે પહેલી વખત વપરાણું, વેરી ફર્સ્ટ ટાઈમ, એ વિક્રમાદિત્ય એટલે આ વિક્રમ રાજા, ઉજ્જૈનના રાજા એવું ઇતિહાસમાં લખાય છે. આમ ઓથેન્ટિક, મોસ્ટ ઓથેન્ટિક કઈ પુરાવા નથી, પણ ક્યાંના રાજા? ઉજ્જૈનના રાજા. અને આમ સર્ચ કરો કે ગમે ત્યાં વાંચો ને પુસ્તકમાં તો એવું કે એમને શકને હરાઈ હતી, શક પ્રજાને, શક જાતિને હરાઈ અને એ વિજયની યાદમાં એમને એક સંવંતની શરૂઆત કરી. એ સંવંત એટલે વિક્રમ સંવંત. વિક્રમ સંવંત ક્યારે શરૂ થયું હતું? તો ઈસવીસન પૂર્વે 56. એ 56 નો તફાવત હોય એવું ન હોય હો. એ તફાવત છે ને આપણે એવું કહેવી કે ઈસવીસન ને અને ઈસવીસન પૂર્વે ને કેટલો તફાવત હોય? 56 વર્ષનો. લેટ્સ ચેક. અત્યારે વિક્રમ સંવંત કયું ચાલે છે? વિક્રમ સંવંત 2074. 2074. ઈસવીસન કયું ચાલે છે? 2018. આ માઇનસ કરવું પડશે ને હવે. 14 માંથી 8 જાય તો એટલે 56 નો ડિફરન્સ છે એક્ઝેક્ટલી. પૂરું થઈ ગયું. 6 આયા આપણે પાછળનો આંકડો જોઈએ. આગળ એનાથી વધારે ડિફરન્સ નહીં. 56 વર્ષનો ડિફરન્સ છે. હવે 57 નો ડિફરન્સ જોવો છે તો બતાવું તમને ક્યાં આવે. જુઓ અત્યારે કયો મહિનો ચાલે છે આનો? 2018 નો કયો મહિનો ચાલે છે? મે. 2074 નો કયો મહિનો ચાલે છે? જેઠ મહિનો ચાલે છે. કયો મહિનો? જેઠ. પછી કયો આવે? અહીંયા અષાઢ આવે એટલે અહીંયા કયો આવશે? જૂન. અષાઢ પછી કયો આવે? શ્રાવણ, જુલાઈ. ભાદરવો, ઓગસ્ટ. શ્રાવણ રહી ગયો ને વચમાં. લખો, ન લખવું હોય તો તમને સીધા પહોંચાડી દેવી. દિવાળી આવી. શું આવ્યું? દિવાળી. ક્યાં આવી દિવાળી? 2074 માં. એટલે શું થઈ જાય? 2000 ને બેસતું વર્ષ એટલે 2075 નું લેબલ લાગે. 2075 પહેલી જાન્યુઆરી હોય નહીં તો શું હોય? 7 નવેમ્બર. તું જોઈ રહ્યો લાગે. આવતા વર્ષે 7 નવેમ્બરે છે બેસતું વર્ષ. પાક્કું? તો 7 નવેમ્બરે છે. હાલો, તો 7 નવેમ્બર 2018 હશે કે 2019? 2018. 7 નવેમ્બર 2018 માઇનસ કરો 2018. ડિફરન્સ કેટલો આવી ગયો? એટલે 56 નો તફાવત હોય એવું નથી. તફાવત કાં તો 56 નો હોય અથવા 57 નો હોય. હવે 57 ના ડિફરન્સ ને પાછો 56 નો કરવો હોય તો શું થાય ખબર છે? પહેલી જાન્યુઆરી લાવવાની. પછી આમ નામ જવા દેવાનું આગળ. પછી અહીંયા કયો મહિનો શરૂ થયો? કારતક. કારતક 2075 આવ્યું. પછી માગસર 2075 આવે. ત્યારે અહીંયા નીચે શું થઈ જાય? નવેમ્બર પછી ડિસેમ્બર, ને ડિસેમ્બર પછી જાન્યુઆરી 19 આવે. જાન્યુઆરી શું આવે? 19. ફરીથી માઇનસ કરો તો કેટલો ડિફરન્સ? 56. મતલબ કે દિવાળી થી આપણા બેસતા વર્ષથી એમના બેસતા વર્ષ સુધી 56 નો બદલે 57 નો ડિફરન્સ હોય. બરોબર. વિક્રમ સંવતનું બેસતું વર્ષ આવે પછી ક્રિશ્ચિયનોનું બેસતું વર્ષ આવે. એ બેની વચ્ચે 57 વર્ષનો તફાવત હોય. સામાન્ય રીતે 56 વર્ષનો તફાવત હોય. પેપર સેટરો ક્યારે અહીં સુધી પહોંચ્યા નથી હો. પણ ભવિષ્યમાં એમને મજા આવે ને તો એક્ઝામ લેવાતી હોય ડિસેમ્બર મહિનામાં અને ત્યારે એવો પ્રશ્ન પૂછવાનો કે આજની તારીખે વિક્રમ સંવત અને ઈસવીસનની વચ્ચે કેટલા વર્ષનો તફાવત છે? આજની તારીખે એવું લખવા. અત્યારે આજની તારીખે એટલે આપણે ગોખીને જ બેઠા હોય 56 વર્ષનો તફાવત છે, એનાથી વધારે કઈ આવે જ નહીં. પણ તે દિવસે 57 નો હોય. બરોબર. 56, 57. 78 માં એવું હોય હો. નીચે આવી જાય આપણે. 78 માં એવું હોય. પછી તમને એવું કે વિક્રમ સંવતનો પહેલો મહિનો તો કારતક, વિક્રમ સંવતનો છેલ્લો મહિનો
આસો. પછી એમાંય પાછા સુદ ને વદ આવે. સુદ ને હમણાં ભાઈએ કીધું શુક્લ પક્ષ કહેવાય, વદ ને કૃષ્ણ પક્ષ કહેવાય. જેને યાદ ન રહેતું હોય, સુદ, વદ, શુક્લ, કૃષ્ણ, આ કલ જોડાયેલા હોય. શુક્લ એવું કહેવાય છે. તો કાનુડો કાળો હતો. કાનુડો કેવો હતો? કાળો હતો. પાછળના 15 દિવસ હોય ને કાળા કહેવાય. કાળા એટલે અંધારિયું હોય. કાળા એટલે શું હોય? અંધારિયું. 15 દિવસ પૂનમ સુધીના જે હોય એને સુદ પખવાડિયું કહેવાય. શું કહેવાય? સુદ પખવાડિયું. પહેલા 15 દિવસ એટલે શુક્લ પખવાડિયું અથવા તો સુદ પખવાડિયું, એમાં પૂનમ આવે. એનો છેલ્લો દિવસ એટલે શું હોય? પૂનમ. પછી એકમ શરૂ થાય. અહીંયા ચંદ્ર છે ને નાનો એવો હોય. પેલા સુદ એકમે ચંદ્ર નહીં દેખાય સામાન્ય રીતે. સુદ બીજથી દેખાવાનો શરૂ થાય નાનો એવો. પછી અહીંયા પહોંચે ને તો મોટો થઈ ગયો હોય, ગોળ મટોડ થઈ ગયો હોય. પછી એના મમ્મી ધમકાવવાનો શરૂ કરે. નાના છોકરા આવી સ્ટોરી જોતા હોય. પછી આમ કરતા કરતા અહીંયા અદૃશ્ય થઈ જાય. શુક્લ પક્ષના છેલ્લા દિવસે અદૃશ્ય હોય એને આપણે અમાસ કહેવાય. એને આપણે શું કહેવાય છે? અમાસ. વંશ અગઈને એકમના દિવસે ન દેખાતો હોય, બીજના દિવસથી પાછો થોડોક દેખાય, 15મા દિવસે દેખાય. એટલે કે શુક્લ પક્ષ કે સુદ એટલે અજવાળિયું. અજવાળિયું એટલે કે પહેલા ગુજરાતી મહિના પ્રમાણે પહેલા 15 દિવસ. અંધારિયું એટલે બીજા 15 દિવસ મહિના. અંધારિયું એટલે કાનુડો કાળો હતો. અંધારિયું એટલે કાળો વિસ્તાર. બરાબર? શુક્લ પક્ષ, કૃષ્ણ પક્ષ તમને યાદ રહી જાય. બરાબર? તો કેન્દ્ર આગળ વધવી. હવે શું છે? શક સંવત, ભારતનું રાષ્ટ્રીય પંચાંગ. ભારતનું રાષ્ટ્રીય પંચાંગ, નેશનલ કેલેન્ડર ઓફ ઇન્ડિયા. વિક્રમ સંવત કેમ આપણું રાષ્ટ્રીય પંચાંગ નહીં? શક સંવત કેમ? બરોબર છે. તમે જયારે નેશનલ કેલેન્ડર ડિક્લેર કરો છો ને ત્યારે શું થાય? તમારે છે ને કેલ્ક્યુલેશન બીજા બધા દેશને સરળ પડે ને એવું પસંદ કરવું જોઈએ કેલેન્ડર. આ એવું છે જે સૂર્ય આધારિત છે. શક સંવત છે ને એ સૂર્ય આધારિત છે. એટલે કે સૂર્ય ઉગે ને એટલે એમાં તિથિ બદલાય. સૂર્ય ઉગે એટલે તિથિ બદલાય, બાકી ન બદલાય. એટલે ચંદ્ર ઉગે એટલે બદલાય. આપણે વિક્રમ સંવતમાં એવું આજે આજ બીજ ને તીજ ભેગી છે, નહીંતર 2 દિવસ ભેગા હોય. પછી તો કે બીજ પછી સીધી ચોથ, ત્રીજ હોય જ નહીં. ક્યારેક ક્યારેક એવું થાય આજ બીજ છે, આવતીકાલે બીજ છે. આ વખતે 2 બીજ છે, પછી તીજ આવે. અને ક્યારેક ક્યારેક એમ કે દિવાળી પછી 1 દિવસ ખાલી છે, અને શું કે ધોકો છે, ધોકો છે, જે કોઈ પછી એકમ આવે. આવું બધું આમાં જ આવે. આમાં આવે, આમાં હોઈ શકે, આમાં હોઈ શકે, અહીંયા ન હોય. અહીંયા એકમ પછી બીજ જ આવે, સિક્વન્સમાં જ આવે. કઈ ફેરફાર એમાં અલાઉડ નથી. કેમ? તો કે સૂર્ય ઉગે ને એટલે બદલાય. એને ચંદ્રની કળાઓ સાથે કોઈ સંબંધ. એટલે આ સૂર્ય આધારિત કેલેન્ડર છે. આ શરૂ ક્યારે થયું હતું? ઈસવીસન 78 માં. કોને શરૂ કર્યું હતું? કનિષ્ક પહેલા. કોને? કનિષ્ક પહેલા. ઈસવીસન 78 માં શરૂ થયું હતું. કનિષ્કે શરૂ કર્યું હતું. એને શક સંવત કહેવાય. એટલે તમારે શક સંવત ફાઇન્ડ કરવું હોય તો શું કરવું પડે? 2018 -78 કરવાના. -78. અત્યારે શું આવશે? 1940. શું આવશે? 1940. શક સંવતનું અત્યારે કયું વર્ષ ચાલુ છે? 1940. આ ક્યારે બદલાય? શક સંવત ક્યારે બદલાય મિત્રો? નક્કી ચૈત્ર મહિનામાં. ચૈત્ર મહિનામાં, ફાગણ મહિનામાં. નક્કી કરો કંઈક એક્ઝેક્ટ કહો મને. ચૈત્ર સુદ એકમ એ બેસતું વર્ષ છે. ચૈત્ર સુદ એકમ. છેલ્લો મહિનો પૂછે તો ફાગણ મહિનો, પહેલો મહિનો પૂછે તો ચૈત્ર મહિનો. પરીક્ષામાં એના પ્રશ્નો અગાઉ પૂછાણા છે. સૌથી પહેલો સીધો સરળ પ્રશ્ન પૂછાણો મોટે ભાગે, ભારતનું રાષ્ટ્રીય પંચાંગ કયું છે? શક સંવત. ભારતનું રાષ્ટ્રીય પંચાંગ કયું છે? શક સંવત. હવે ટ્વિસ્ટ કરેલા પ્રશ્ન પૂછવા હોય તો ભવિષ્યમાં એવું પૂછશે કે ભારતના રાષ્ટ્રીય પંચાંગનો પહેલો મહિનો કયો હોય? શક સંવતનો નહીં. ભારતના રાષ્ટ્રીય પંચાંગનો છેલ્લો મહિનો કયો હોય? તો પહેલો મહિનો કે તો ચૈત્ર મહિનો, છેલ્લો મહિનો કે તો ફાગણ મહિનો. એનથી એડવાન્સ જોવું હોય
તો એ લોકો એવા પ્રશ્ન પૂછી શકે કે ભારતના રાષ્ટ્રીય પંચાંગના બીજા મહિનામાં કેટલા દિવસ હોય છે? સક સંવંત છે આ, ઈસવીસન નથી. અહીંયા 28 નહીં આવે, 30 જ હોય. કેવી રીતે 30 હોય? કેવું હોય છે આખું ચિત્ર તમને કહી દઉં. સક સંવંત નું આખું ચિત્ર ક્યાંથી શરૂ થાય? સક સંવંત ચૈત્ર મહિનાથી. એટલે પહેલો ચૈત્ર, પછી શું આવે? વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો. હવે લખતો નથી. કારતક થી ચૈત્ર, કારતક, માગસર, પોષ, મહા, ફાગણ ને ચૈત્ર. આવું આવશે ને? આખી લાઈન પૂરી થઈ ગઈ. હવે એમાં વ્યવસ્થા એવી છે મિત્રો, આ ચૈત્ર છે ને એ સક સંવંતનો ફેબ્રુઆરી મહિનો છે. ચૈત્ર મહિનો એટલે સક સંવંતનો ફેબ્રુઆરી મહિનો. એટલે કે ચૈત્ર મહિનામાં જે વર્ષે ઈસવીસનમાં લીપ યર હોય, જે વર્ષે ઈસવીસનમાં લીપ યર હોય ને એ વર્ષે ચૈત્રમાં 31 દિવસ હોય, અન્યથા 30 દિવસ હોય. સામાન્ય વર્ષમાં ચૈત્ર મહિનામાં કેટલા દિવસ હોય? 30. અને લીપ યર હોય તો 31. એટલે પરીક્ષામાં પ્રશ્ન પૂછે તમને મહિનાઓના દિવસ, કોઈ પૂછ્યા નથી આજ સુધી. પણ તમે નસીબદાર હોય તો આવી જાય તો મજા આવે. તમે નસીબદાર એટલા માટે કે દિવસો પૂછે ને તો કોઈને નહીં ખબર. બધાને ખબર હશે આને શરૂ કર્યું ને આ વર્ષમાં શરૂ થયું, પહેલો મહિનો આ, છેલ્લો મહિનો આ, પૂરું થઈ ગયું. પણ એમ કે પહેલા મહિનાના કેટલા દિવસ હોય તો બહુ મજાનો જવાબ આવે. એમ લખ્યું હોય પાછું, પહેલા ઓપ્શનમાં લખ્યું હોય 30, બીજા ઓપ્શનમાં લખ્યું હોય 31, ત્રીજા ઓપ્શનમાં લખ્યું હોય 29 ને ચોથા ઓપ્શનમાં એવું લખ્યું હોય એ અથવા બી. શું લખ્યું હોય? એ અથવા બી. જવાબ ચોથો આવે, એ અથવા બી. કે પહેલા મહિનામાં 30 હોઈ શકે અને 31 હોઈ શકે. એવું તો કોઈ માને જ નહીં. એ અથવા બી તો હોય જ નહીં. કાં તો 30 હોય, કાં તો 31 હોય. આપણે જવાબ એ જ લખીને આવે. 30 હોઈ શકે, 31 હોઈ શકે, કારણ કે આ તો ફેબ્રુઆરી મહિનો છે. પછીના 5 5 31 વાળા છે 31 and 31. પછીના બધા 30. પાછળ વધે એ બધા આસો થી લઈને આખું ચકડું પૂરું થાય ને એ બધા આસો, કારતક, માગસર, પોષ, મહાન, ફાગણ બધા કેટલાના? 30. હવે ગણતરી કરવી હોય તો કરી લ્યો ફરીને. બધાના 30 30 ગણો એટલે 12 તરી 36, 360. 5 ના 1 1 1 1 365. લીપ યર હોય તો ચૈત્ર ના 31, 366. આ દિવસોની વ્યવસ્થા છે, સક સંવંતના દિવસોની વ્યવસ્થા. બરાબર. ભારતનું રાષ્ટ્રીય પંચાંગ સક સંવંત શરૂઆત ઈસવીસન 78 માં. ઈસવીસન 78 માં યાદ રાખજો, ઈસવીસન પૂર્વે નહીં. ઈસવીસન 78 માં શરૂઆત ચૈત્ર મહિનામાં થાય. આને ભારતના રાષ્ટ્રીય પંચાંગ તરીકે ક્યારે સ્વીકારવામાં આવ્યું? 22 જુલાઈ. બેન ના પાડે છે. 22 જાન્યુઆરી, માર્ચ. આ મહિના તો 12 હોય, તમ તારે કઈ પણ બોલાય. 22મી માર્ચ 1957 એક્ઝેક્ટ જવાબ છે ભાઈ. 22મી માર્ચ 1957 ના રોજ સક સંવંતને ભારતનું રાષ્ટ્રીય પંચાંગ જાહેર કરવામાં આવ્યું. એના પહેલા કયું હતું? એકેય નહોતું. 22મી માર્ચ 1957 પહેલા ભારતનું રાષ્ટ્રીય પંચાંગ કોઈ નહોતું. સંવંત ક્યાંય લખેલું જોયું? ક્યાં જોયું? બરોબર, બ્રિજ ઉપર મારેલું સક સંવંત છે ને તમને ક્યાં જોવા મળે ખબર છે? સરકારી બિલ્ડિંગ સિવાય ક્યાંય ના જોવા. તમે જઈને તમારા કેલેન્ડરમાં શોધશો ને, હું કેલેન્ડર અત્યારે હમણાં 12 મેં કાઢીને રાખ્યું છે તમને બતાવવા. આમાં આ હોય છે, આમાં આ હોય છે. અહીંનું જે કેલેન્ડર છે ને એ લાવવા છે. અહીંયા હું લઈને આવવાનો હતો બતાવવા તમને. ડિફરન્સ શું હોય? હિજરી સંવંત કયો ચાલે છે, ઈસવીસન કયો ચાલે છે, વિક્રમ સંવંત કયો ચાલે. સક સંવંત એમાંય નથી લખ્યું. કેલેન્ડર પડ્યું છે ને એમાંય નથી. અને એ સક સંવંત આપણો રાષ્ટ્રીય પંચાંગ છે પાછું. એ ક્યાંય લખેલું ન હોય, ક્યાંય લખેલું ન હોય જ આપણું રાષ્ટ્રીય પંચાંગ છે. શું કામ ડિક્લેર કર્યું? તો આપણે એને યાદ રાખવી એટલે
યાદ નથી રાખી શકતા. યાદ રાખવાનું આવતું નથી. પરીક્ષામાં પૂછાય એટલું યાદ રાખવી. પરીક્ષામાં આટલું પૂછાય. બાકી આજે કયો દિવસ થયો એ કેલ્ક્યુલેશનની વસ્તુ થઈ જાય. આજે કયો દિવસ થયો તો એ આખી કેલ્ક્યુલેશનની વસ્તુ થઈ જાય. પણ એમાં એટલી સગવડતા છે, એક વખત કેલ્ક્યુલેશન થઈ જાય ને પછી સેમ ચાલે. 22મી માર્ચ ચૈત્ર સુદ એકમ. દર વર્ષે એક્ઝેક્ટ 22મી માર્ચે જ તમારું શક સંવત શરૂ થાય. શક સંવતનો પહેલો દિવસ એટલે ગુડી પડવું. શક સંવતનો પહેલો દિવસ એટલે ગુડી પડવું. દર વર્ષે ગુડી પડવાની રજા હોય 22મી માર્ચ. 22મી માર્ચ બરોબર. 21મી માર્ચ હોઈ શકે જે વર્ષે લીપ યર હોય. જે વર્ષે લીપ યર હોય ને ત્યારે શક સંવતની શરૂઆત 21મી માર્ચે થશે. સામાન્ય રીતે 22મી માર્ચે થાય. અને જ્યાં જ્યાં સરકારી ઇમારતો હોય ને ત્યાં બધું લખી કે ઈસવીસનની 100 ડેટ અને શક સંવતની 100 તિથિના રોજ ફલાણા ફલાણા ભાઈ કે ફલાણા ફલાણા મિનિસ્ટર કે બેન જે કંઈ હોય એમને આ ઇમારતનું ઉદ્ઘાટન કરેલ છે. એમને એવું લખવું તો ગમતું નથી, પણ આપણું રાષ્ટ્રીય પંચાંગ છે, ચાલવાનું નથી. ભારતના કોઈ પણ ખૂણે જાઓ, સરકારી બિલ્ડિંગની અંદર તમે દાખલ થાઓ અને બોર્ડ મારેલું હોય ને ઉદ્ઘાટનનું બોર્ડ, એમાં તમને શક સંવત જોવા મળશે. બીજે ક્યાંય જોવા મળશે નહીં. કેલેન્ડરમાં નહીં દેખાય, અહીંયા જ દેખાશે. અને અહીંયા દેખાય અમને ખબર એટલે છે ગુજરાતની કોઈ પણ બિલ્ડિંગમાં તકતી મારવાની હોય ને આવી ગુજરાતના કોઈ પણ ખૂણે, કચ્છમાં છેક તકતી મારવી હોય ને તો એ અમારી ઓફિસમાં આવીને એને વેરીફાઈ કરાવવી, એનું બધું લખા. એ વેરીફાઈ થાય એટલે ખબર પડી કે આવું બધું હોય. બાકી ખબર નહોતી પડતી. શક સંવત અહીંયા લખેલું હોય ને એટલે ખબર પડી. દક્ષિણ ગુજરાત વાળો હોય, પશ્ચિમ હોય, પૂર્વ હોય, ઉત્તર ગુજરાત વાળો હોય, ગમે ત્યાં તકતી લાગે ને એટલે એ તકતી આરસમાં પથ્થરમાં કોતરી કરાવવાની હોય ને એ કોતરણી કરાયા પહેલા લખાણ વેરીફાઈ કરાવવા આવવું છે. એ ભાષા નિયામકમાં વેરીફાઈ થાય એવું જ લખાય. એટલે એમાં શક સંવત લખવાનું થાય એટલે પછી મથવી કેલ્ક્યુલેશન કરેલા હોય ફિક્સ, જે જૂના છે એમને ખબર હોય એટલે પછી ગણતરી કરીને કહી દે ભાઈ આ લખો, આ લખો, નહીં લખો. એટલે સ્વીકાર ક્યારે થયો? 22 માર્ચ 1957. એના પહેલા કોઈ આપણું રાષ્ટ્રીય પંચાંગ હતું નહીં. આપણે આપણા બંધારણનો જ્યારે સ્વીકાર કર્યો ને ત્યારે બંધારણમાં વિક્રમ સંવતનો ઉલ્લેખ છે. ત્યારે શક સંવત એટલું બધું ફેવરિટ નહોતું. એટલે બંધારણનો સ્વીકાર ક્યારે થયો? પરીક્ષામાં 17 વખત પૂછાયેલો પ્રશ્ન છે. 26 નવેમ્બર 1949 બંધારણનો સ્વીકાર ક્યારે થયો? 26 નવેમ્બર 1949. ઘણા બધા મિત્રો એવા હશે જેને આ તારીખ યાદ નહીં રહેતી હોય, એને બંધારણના અમલના 2 મહિના આગળ પહોંચી જવાનું. બંધારણનો અમલ કઈ તારીખે થયો? તો જે દિવસે આપણે પ્રજાસત્તાક થયા એ દિવસે, એટલે કે 26 જાન્યુઆરી 1950. એનાથી એક્ઝેક્ટ 2 મહિના આગળ જાવ જે તારીખ આવે ને એ જવાબમાં આવી જાય. સ્વીકાર કર્યો એના જવાબ. 26 જાન્યુઆરીની 1 મહિનો આગળ જાવ એટલે 26 ડિસેમ્બર 1949 આવે. બીજો મહિનો આગળ જાવ એટલે 26 નવેમ્બર 1949. ત્યારે આપણે બંધારણને સ્વીકારી લીધું. હા, અમારું બંધારણ, પણ લાગુ નહોતું કર્યું, અમલમાં નહોતું મૂક્યું. અમલમાં ક્યારે મૂક્યું? 26મી જાન્યુઆરી 1950. અમલ શબ્દ આવે તો જાન્યુઆરી 50 આવે, સ્વીકાર શબ્દ આવે તો નવેમ્બર 49 આવે. તો એ સ્વીકાર વખતે બંધારણમાં જે ઉલ્લેખ કર્યો છે ને એ વિક્રમ સંવતનો છે. અમલ વખતે ઉલ્લેખ કર્યો છે એ વિક્રમ સંવતનો છે. કારણ કે ત્યારે આપણી પાસે શક સંવત ડિક્લેર્ડ નેશનલ કેલેન્ડર હતું નહીં, પછી ડિક્લેર કરવામાં આવ્યું નેશનલ કેલેન્ડર તરીકે. બરાબર? ઓકે, શક સંવત ગયું. શરૂ કોને કર્યું બધું યાદ રહેશે ને? ઓકે, ક્યારે શરૂ થયું? કયા વર્ષે? ઈસવીસન 78માં. એનો લીપ યરનો ફેબ્રુઆરી મહિનો એટલે કયો મહિનો? ચૈત્ર મહિનો. ચૈત્ર મહિનામાં જે તે વર્ષમાં 30 અથવા તો 31 દિવસ હશે. હિજરી સંવત કોણે શરૂ કર્યું? અકબરે શરૂ કર્યું. એગ્રી બધાય? કોણે? પૈગંબરે. આ તો પૈગંબરે કહે છે ભાઈ, એ સાચો છે. હજરત મોહમ્મદ પૈગંબર. હજરત મોહમ્મદ પૈગંબર. ઇસ્લામ ધર્મની શરૂઆત દુનિયામાં ઈસવીસનની 6ઠી સદી દરમિયાન થયેલી છે. એના પહેલા ઇસ્લામ ધર્મ હતો નહીં. ઇસ્લામ ધર્મ ક્યારથી શરૂ થયો મિત્રો? તો 579 579માં
હજરત મોહમ્મદ પૈગંબર દ્વારા શરૂઆત કરવામાં આવી ઇસ્લામ ધર્મ 622 માં 622 આ કેલેન્ડર શરૂ થયું ઈસવીસન 622 622 હિજરી સંવંત નામના કેલેન્ડરની શરૂઆત થઈ હિજરી સંવંત નામ એટલા માટે આપવામાં આવ્યું મોહમ્મદ પૈગંબર છે ને એમને મક્કા મદીના તરફ હિજરત શરૂ કરી હિજરત ઉપરથી શું આવ્યું હિજરી હિજરત ઉપરથી હિજરી એવું નામ આપવામાં આવ્યું હિજરી સંવંત હિજરી સંવંત છે એક અપવાદરૂપ કિસ્સો એટલા માટે જે મેં તમને કીધું એમાં અધિક માસ આવતો નથી અને ચંદ્ર આધારિત કેલેન્ડર છે બરાબર એ ચંદ્ર આધારિત જ છે પણ એમાં ક્યારે અધિક માસ આવીને આમ એડજસ્ટ નથી થતા એટલે એડજસ્ટમેન્ટ નથી થતું એટલે એવરી યર 11 દિવસનો તફાવત વધતો જાય છે સામાન્ય રીતે 11 દિવસનો તફાવત દેખાય કે એડ ને એડ થતો જાય ઇલાહી હોય તો હશે ઇલાહી હોય તો આવે બરાબર અકબર આમાં હિજરી સંવંત હજરત મોહમ્મદ પૈગંબરનું હિજરી સંવંતનું કયું વર્ષ ચાલે અત્યારે તો કેલ્ક્યુલેશન થી એનો જવાબ નહીં મળે યાદ રાખવું પડશે હો આમ કરશો ને 2018 માઇનસ 622 તો જવાબ નહીં મળે 11 દિવસ વાળું નડે છે કેલ્ક્યુલેશન કરવું હોય તો કરવી 2018 માઇનસ 6 આવે 10 ને 1 11 માંથી 2 જાય તો 9 આવે હવે 19 ને 19 માંથી 6 જાય તો 1396 આવે ત્યારે મારી ગણતરી 1439 આ યર ચાલુ હશે 1439 એટલે ગેપ બતાવશે ગેપ કેમ બતાવતા 11 દિવસ છે ને હેરાન કરે 11 દિવસ હેરાન કરે છે અત્યારે હિજરી સંવતનું 1439 યર રનિંગ છે હિજરી સંવત એક્ઝેક્ટ જાણવું હોય ને તો શહેજાદ કાજી સાહેબની બુક બજારમાં આવે ને એમાં જોવાનું જેમ ઓલી સરકારી ઇમારતો હોય ને એમાં સખ્ત સંવત જોવા મળે ને એમ સાહેબ પુસ્તક પ્રકાશિત કરે એટલે હિજરી સંવત લખી હિજરી સંવતમાં ક્યારેક તમને આમ ડીપમાં લઈ જવા હોય તો લઈ જઈ શકે હિજરી સંવતનો પહેલો મહિનો કયો તમારો વિષય નથી પણ કહી દીધો હિજરી સંવત આવી છે હિજરી સંવતનો પ્રથમ મહિનો કયો હિજરી સંવત જાણતા એવા કોઈ બેઠા છે આમાં હિજરી સંવતથી પરિચિત હોય એવા હિજરી સંવતનો સૌથી પવિત્ર મહિનો રમઝાન મહિનો કહેવાય 9મો મહિનો હોય હિજરી સંવતમાં 9મા ક્રમે રમઝાન આવે હિજરી સંવતનો પવિત્રમાં પવિત્ર મહિનો કેમ તો રમઝાન ક્રમ જુઓ તો કેટલામો આવે 9મો આવે સૌથી પહેલો મોહરમ હોય સૌથી પહેલો કયો હોય મોહરમ એટલે બેસતું વર્ષ મોહરમ એટલે હિજરી સંવતનો બેસતું વર્ષ પહેલો મહિનો એટલે મોહરમ મહિનો મોહરમ આખો મહિનો છે મોહરમ એમનો તહેવાર છે પહેલો દિવસ હોય ને મોહરમ કહેવાય આનો પહેલો દિવસ મોહરમ કહેવાય આનો પહેલો દિવસ ગુડી પડવો કહેવાય આનો પહેલો દિવસ બેસતું વર્ષ કહેવાય આનો પહેલો દિવસ એ બેસતું વર્ષ કહેવાય આનો પહેલો દિવસ 1 જાન્યુઆરી કહેવાય ઈસવીસન પૂર્વેનો પહેલો દિવસ હોય નહીં બરાબર વર્ષની શરૂઆત હવે એક કામ કરો એક મસ્ત મજાનું ટેબલ બનાવો હું બોલું છું તમારે લખવાનું કેવું ટેબલ એ આપણે બોર્ડમાં લખ્યું એટલે તમને બધું એક સાથે યાદ રહી જાય બરાબર મેં બધું અગડમ બગડમ લખ્યું છે આટલું લખવું આપણે બરોબર જે 3 4 5 કેલેન્ડરના ટાઇટલ લખ્યા હતા ને કેલેન્ડરનું નામ સૌથી પહેલા કયું લખશું બોલો વિક્રમ સંવત વિક્રમ આવું લખાયો સંવત યાદ રાખજો વિક્રમ સંવત બીજી કઈ હતી શક સંવત ત્રીજી કઈ હતી ઈસવીસન ચોથી કઈ હતી વીર નિર્વાણ પાંચમી કઈ હતી હિજરી સંવત આ બધાના હાલના વર્ષ પૂછે તો જે ડિફરન્સ છે ડિફરન્સ પ્રમાણે તમે કેલ્ક્યુલેટ કરશો વિક્રમ સંવત હાલનું વર્ષ કયું છે 2074 હાલનું વર્ષ છે શક સંવતનું હાલનું વર્ષ કયું હમણાં કેલ્ક્યુલેશન કર્યું આપણે 1940 ઈસવીસનનું હાલનું કયું વર્ષ થોડીક રાડો પાડીને પૂછવી તો બધા યાદ કર્યો 2018
વીર નિર્વાણ સંવંત 2018 પ્લસ 527 કયું વર્ષ આવ્યું હતું? 2545 આવ્યું હતું. કયું આવ્યું હતું? 2545મું વર્ષ ચાલુ છે વીર નિર્વાણ સંવંતનું. હિજરી સંવંત લગભગ આવું છે. આમાં હું થોડો ઘણો ડાઉટફુલ છું એવું તમને કહી દઉં. સોરી 1439 લગભગ આ છે. એ તમારે સર્ચ કરી લેવાનું. ઓકે, શરૂઆતનું વર્ષ લખવી. વિક્રમ સંવંત ક્યારે શરૂ થયું હતું? તો કે ઈસુ પૂર્વે 56. ઈસુ પૂર્વે 56. ડિફરન્સ સામાન્ય રીતે 56-57 નો રહેશે. દિવાળી થી 1 જાન્યુઆરી સુધી 57 નો હોય. સામાન્ય વર્ષ દરમિયાન 56 વર્ષનો તફાવત હોય. ઓકે, હા. શક સંવંત 1940 શરૂઆતનું વર્ષ. ઈસવીસન 78. આમાં એવું હોય હો, આમાં જે તફાવત 78 નો છે ને એ તફાવત ફરી જાય હો. ક્યારે ફરે? તો કે જાન્યુઆરી થી માર્ચ દરમિયાન. જાન્યુઆરી થી માર્ચ દરમિયાન. આ જાન્યુઆરી બદલાઈ જશે. અત્યારે તફાવત 78 નો છે ને એક્ઝેક્ટ. 2018 નું વર્ષ ચાલુ છે. -78 કરો એટલે 1940 મળે છે. હવે આ જાન્યુઆરી મહિનો આવશે ત્યારે 2019 થઈ જશે. થઈ જશે ને આવતા જાન્યુઆરીમાં. નીચે વાળું તો 78 જ ચાલુ રહેશે ને. એ તો ડિફરન્સ 78 વાળો તમે રાખવાનો હતો તો 78 જ ચાલુ રહેવાનું, તો 1940 જ ચાલુ રહેવાનું ને. આ 1940 ક્યાં સુધી? 22મી માર્ચ સુધી. ક્યાં સુધી? 22મી માર્ચે 1941 થાય. ત્યાં સુધી 1941 થાય નહીં. તો શું થશે? અહીંયા તફાવત કરશો તો 79. ક્યારે બદલાય? 22 માર્ચે આ 41 થાય એટલે વન્સ અગેન 78. એટલે એમાંય ગાળો યાદ રાખજો. કયો ગાળો? જાન્યુઆરી. 1 જાન્યુઆરી થી 22મી માર્ચ સુધી તફાવત 79 વર્ષનો હશે. સામાન્ય રીતે 78 વર્ષનો હશે. ઓકે, એક્ઝેક્ટ સમજાય છે ને વસ્તુ? તફાવત કેમ છે? કારણ કે આને શરૂઆતનો દિવસ છે જે શક સંવંતનો એ 22મી માર્ચ છે. ચૈત્ર સુદ એકમ હોય. ઓકે, ઈસવીસનની શરૂઆત ઈસવીસન 1 માં. ઈસવીસનની શરૂઆત 2018 વર્ષ પહેલા. ઈસવીસન 1 માં. ઓકે, વીર નિર્વાણ સંવંત ઈસુ પૂર્વે 527. ઈસુ પૂર્વે 527. ઓકે, હિજરી સંવંત આમાં હું સામાન્ય રીતે ડાઉટફુલ છું. 622. યુ હેવ ટુ વેરીફાઈ ઇટ. વેરીફાઈ કરજો. ઓકે, આગળ વધવી. કઈ વ્યક્તિ સાથે દરેક કેલેન્ડર ને સંબંધ છે એ લખવી. સૌથી પહેલું વિક્રમ સંવંત કોની સાથે સંબંધ છે? વિક્રમાદિત્ય. ક્યાંનો? ઉજ્જૈનનો. વિક્રમાદિત્ય કેટલાય થઈ ગયા? પાણીપતનું બીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? પાણીપતનું બીજું. તો હેમુ એમ કહેતો તો હું વિક્રમાદિત્ય છું. હેમુનું ઉપનામ વિક્રમાદિત્ય હતું. પછી વિક્રમાદિત્ય ઓલો લોહસ્તંભ વાળો થઈ ગયો. લોહસ્તંભ વાળો ચંદ્રગુપ્ત બીજો. ચંદ્રગુપ્ત બીજો એ પોતાની જાતને વિક્રમાદિત્ય કહેતો હતો. વિક્રમાદિત્ય કેટલાય થઈ ગયા પણ સૌથી પહેલો વિક્રમાદિત્ય આ વિક્રમ સંવંત વાળો ઉજ્જૈનનો રાજા હતો. બરાબર? ઓકે, શક સંવંત ને કોની સાથે સંબંધ છે? કનિષ્ક સાથે. કનિષ્ક પ્રથમ. એમાં પહેલો ને બીજો ને ત્રીજો એવું આવશે. કનિષ્ક પહેલો. ઈસવીસન ને કોની સાથે સંબંધ છે? ભગવાન ઈસુ. ઈસુ ખ્રિસ્ત સાથે. એમાં તો બીજા બે નામે કીધા હતા મેં તમને. પરીક્ષામાં આવી શકે. કોણ હતું? એક જુલિયસ સીઝર હતો. જુલિયસ સીઝર. બીજો હતો પોપ ગ્રેગરી. જુલિયસ સીઝર ઈસવીસન પૂર્વે વાળો છે. પોપ ગ્રેગરી 1582 વાળો છે. આ 1582 ઈસવીસન પૂર્વે 46. બરાબર? જુલિયસ સીઝર. જુલિયસ સીઝર વોઝ ધ રોમન કિંગ. રોમન કિંગ. ઓકે. હા, વીર નિર્વાણ સંવંત કોની સાથે સંબંધ ધરાવે છે? મહાવીર સ્વામી સાથે. ભગવાન મહાવીર સાથે. જૈન ધર્મના 24મા તીર્થંકર. હિજરી સંવંત હજરત મોહમ્મદ પૈગંબર. હજરત મોહમ્મદ પૈગંબર સાથે સંબંધ ધરાવે છે. આગળ આવી જાઓ. પ્રથમ મહિનો
બોલો વિક્રમ સંવતનો પહેલો મહિનો કારતક, શક સંવતનો પહેલો મહિનો ચૈત્ર, ઈસવીસનનો પહેલો મહિનો જાન્યુઆરી, વીર નિર્વાણ સંવતનો પહેલો મહિનો કારતક અને હિજરી સંવતનો પહેલો મહિનો મોહરમ. ઓકે, હજી આગળ બેસતું વર્ષ, તો બેસતું વર્ષ વિક્રમ સંવતનું બેસતું વર્ષ કયું? તો બેસતું વર્ષ અથવા તો કારતક સુદ એકમ, કારતક સુદ એકમ અથવા તો આપણે એને શું કહેવાય છે? નૂતન વર્ષ, નૂતન વર્ષાભિનંદન, સાલ મુબારક, એવું બધું જે આપણે કહેવાય છે બધું અહીંયા કહેવાય છે. બરાબર? ઓકે, આ ગુડી પડવું, આ શું કહેવાય? ગુડી પડવો. આ ગુડી પડવો છે ને નીચે જાવામાં, બાલીમાં, ઇન્ડોનેશિયામાં આને અનુસરવામાં આવે છે. શક સંવત છે ને, જાવામાં ખબર પડે છે? જાવામાં નહીં, આવવામાં જ ખબર પડે છે. જાવા એટલે આ ઇન્ડિયા છે ને, ઇન્ડિયા, પછી અહીંયા શ્રીલંકા આવે, ખબર છે ને, પછી નીચે ઇન્ડોનેશિયા ને એવા દેશ આવે, ખબર છે? એને અગ્નિ એશિયાના દેશો કહેવાય. શું કહેવાય? અગ્નિ એશિયાના દેશો. શું કામ કહેવાય ખબર છે? અગ્નિ ખૂણામાં છે એટલે. એ ક્યાં છે? ભારતના અગ્નિ ખૂણામાં છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમમાં ખબર પડે ને? આ ઉત્તર કહેવાય, આ દક્ષિણ કહેવાય, આ પૂર્વ કહેવાય, આ પશ્ચિમ કહેવાય, અને ઈશાન કહેવાય, અને અગ્નિ કહેવાય. અગ્નિ ખૂણામાં આયા છે ભારતના. એશિયાના અગ્નિ ખૂણામાં આયા છે એટલે એને લેબલ એવું લાગે, અગ્નિ એશિયાના દેશો. એમાં આવે જાવા ટાપુ છે, બાલી ટાપુ છે, ઇન્ડોનેશિયા, એ બધું ત્યાં આવ્યું છે. એ લોકો શક સંવતને અનુસરે છે. ઓકે, અને પેલું વિક્રમ સંવત, એ વિક્રમ સંવત એટલે નેપાળ. વિક્રમ સંવત એટલે નેપાળ. નેપાળને વિક્રમ સંવત સાથે સંબંધ છે. વિક્રમ રાજા ત્યાં ચક્કર મારવા જતા હશે. અહીંયા શું? 1 જાન્યુઆરી. અહીંયા હા, હેપી ન્યુ યર. પણ એ અંગ્રેજોનું, આપણું તો ગયું ભાઈ, આપણું તો ઉપર વાળું. 1 જાન્યુઆરી, 1 જાન્યુઆરી, 1 જાન્યુઆરી એ અંગ્રેજોનું હેપી ન્યુ યર. બરાબર? આપણે એને કહેતા 31 આવે એટલે આપણે એમ કહેવાય છે યર એન્ડ આવ્યો એમ. દિવાળી એ નથી કહેતા હવે, એ સમસ્યા છે. વીર નિર્વાણ એ સેમ, કારતક સુદ એકમ. અહીંયા મોહરમ. મોહરમમાં હિજરી સંવતમાં તો દિવસોના અલગ અલગ નામ છે. આપણે રવિવાર કહેવી ને એનો અલગ નામ છે, મને એક્ઝેક્ટ ખબર નથી હાલ, એટલે હું તમને કહીશ નહીં. તમારે સર્ચ કરવું હોય તો કરજો. હિજરી સંવતમાં શું હોય? ઈતવાર. હિજરી સંવતમાં 7 દિવસના અલગ અલગ વાર. શનિવારને શું કહેવાય? શુક્રને શું કહેવાય? જુમ્મા. શનિવારે લગભગ છે ને વર્ષ, અઠવાડિયું પૂરું થાય ને એવું કંઈક નામ આપ્યું છે. દરેક દિવસના નામ હોય. આપણા નામ અને હિજરી સંવત પ્રમાણેના અલગ નામ હોય. 7 ની સામે 7 જ, પણ હિજરી સંવત પ્રમાણે ઓળખાતા. ઓકે, યાદ રહેશે ને બધા કેલેન્ડર ભેગા? બરોબર.